અને આ અમુક અમુક છોકરાઓ ફેબ્રુઆરી મહિનામાં જે હાલી નીકળ્યા છે, એ દરેક છોકરાઓને અને દરેક છોકરીઓને મારી એક કલાકાર તરીકે સલાહ છે કે લાલ ગુલાબ આપવાવાળો હોય ને એ તો ફેબ્રુઆરી સુધી સાથ આપશે, લીલા ધાણા આપે ને આખી જિંદગી સાથ આપે. યાદ રાખવું તમે કે ફેબ્રુઆરી પૂરી એટલે તમે કોણ ને અમે કોણ. લીલા ધાણા લાવી દે, લીમડો લાવી દે, ડુંગળી બટેકા લાવી દે, ઈ થેલી ને નામા મામા મામા જતો હોય ને બાપ, ઈ થેલી ઘડી સુધી સાથ આપે. બાકી આ બધું ઘડીકનું છે. હમણાં મારો ભાઈબંધ છે, ફ્રેન્ડશિપ ડે, અત્યારે તો બધા દિવસો ઉજવવાના આવે ને, તો મારો ખાસ મિત્ર છે. મેં એને ફ્રેન્ડશિપ ડેના દિવસે પૂછ્યું, મેં કીધું ભાભી સાચવે તો છે ને? તા તો રોવા માંડ્યો, હિબકે રોવા માંડ્યો. મેં કીધું શું થયું? મેં તને ક્યાં કાંઈ બીજું પૂછ્યું? મેં કીધું ભાભી સાચવે તો છે ને? તો મને કે ધમા. મેં કીધું હું? મને કે વિદાય વખતે મારા સસરાએ કીધું તું, એનો હાથ મારા હાથમાં આપીને કીધું તું કે કુમાર સાચવજો. મેં કીધું તો હું થયું? મને કે દીકરીનું નહોતા કહેતા, મારું કહેતા હતા કે તમે સાચવજો એમ. બંગડીના ખુબા જે શિંગડા વાગ્યા છે કે હો કે અમારી દીકરી ગાય જેવી છે, પણ એ ભૂલી જાય શિંગડા વાળી એમ. એક સસરાએ જમાઈને કીધું કે હે જમાઈ, તમારે સ્પોર્ટ બાઇક જોઈએ છે કે 4 વ્હીલ જોઈએ છે? એટલે જમાઈએ ખાલી એટલું જ કીધું કે તમારે સ્પોર્ટ બાઇક આપવી હોય તો સ્પોર્ટ બાઇક આપો, 4 વ્હીલ આપવી હોય તો 4 વ્હીલ આપો, પણ મેમો તમારે ભરવાનો. સસરાએ વિચાર જ માંડી વાળ્યો, ગિયરવાળી સાયકલ આપીને 10 લાખ રોકડા આપી દીધા. જાઓ મજા કરો એમ. હમણાં એક જણને 5 વાગે ફોન આવ્યો. 5 વાગે ફોન આવીને કહે કે 30,000 રૂપિયા લઈને આવો અને તમારા દીકરાને લઈ જાઓ. એટલે ઓલો કે ભાઈ શાંતિ રાખજો કે આ તમે કિડનેપિંગની વાત કરો છો કે 30,000 રૂપિયા આટલા બધા રૂપિયા મગાતા છે અને છોકરાને છોડી દો કે નકર હમણાં હું પોલીસને ફોન કરું છું. ઓલો કે હું પોલીસ જ બોલું છું. આ તમારો છોકરો નો એન્ટ્રીમાં કરી ગયો છે, નથી એની પાસે હેલ્મેટ, નથી પીયુસી, નથી લાયસન્સ, કાંઈ નથી. હમણાં એક ભાઈ બૂમ બાટ જતા હતા, એમાં એને પોલીસ વાળું ઊભો રાખે કે આ બોર્ડ વાંચ તો કે હું લખ્યું છે અહીંયા, તમારું વાહન ધીમે ચલાવો. તને ખબર નથી પડતી? તમારું વાહન ધીમે ચલાવો એમ. પણ ઓલો કે સાહેબ એમાં લખ્યું છે તમારું વાહન ધીમે ચલાવો. હા તો એ કે મારું વાહન હોય તો ને. ઓલો ત્યારે ખબર પડી કે કોટલું બઠાવી જતો હતો. પણ હેલ્મેટના ફાયદા છો, હેલ્મેટના બહુ ફાયદા છે. હા, એનો પહેલો ફાયદો તમને એ કહું કે તમે તમારી પાસે કોઈક પૈસા માગતું હોય અને તમારી પાસે ઉઘરાણી કરતું હોય ને તમે વળે બરાબર ટ્રાફિકમાં હલવાઈ ગયા હોય ને એ વ્યક્તિ બાજુમાં જ ઊભો હોય ને તમે હેલ્મેટ પહેર્યું હોય તો એ તમને ઓળખે નહીં. ફાયદો નંબર પહેલો. હા, બીજો ફાયદો, તમે કોઈક છોકરીને જોવા ગયા, એ છોકરીએ તમને ના પાડી દીધી કે તું તો ભાઈ હાવ ભિખારી જેવો છો, તું તો હાવ ગરીબ છો, તું મારા શોખ પૂરા નહીં કરી એક. અને એ છોકરી પછી બીજા પૈસાવાળાને લગ્ન કરે અને ટ્રાફિકની અંદર તમે ફસાણા હોય અને ઈવડી ફૂલ એસીવાળી ગાડીમાં બાજુમાં જ હોય અને તમે ફૂલ ધુમાડિયા લ્યુનારે બાજુમાં જ ઊભા હોય, તમે હેલ્મેટ પહેર્યું હોય તો તમને ઓળખે નહીં. હવે આનાથી વિશેષ કેમ સમજાવું ભાઈ? હેલ્મેટ પહેરજો એમ. હમણાં મને મારા મિત્ર છે ને ભાલા કાકા કહેતા મને કે આ સરકાર છે એ બધી બેંકોને કે કેમ આમાં મર્જ કરવા માંડી છે, બધું વિલીનીકરણ કરવા માંડી છે. એટલે મેં કીધું ભાલા કાકા આમાં તમને ખબર ન પડે, કીધું દેશનો વિકાસ કરવો હોય ને તો બેંકો મેં કીધું ભેગી કરવી પડે. મને કે ખોટી વાત, એવું થોડું છે કે બેંકોનો ભેગી કરવાથી દેશનો વિકાસ થાય? તો મેં કીધું તમને કાંઈ ખબર છે કે? હા. મેં કીધું શું કરાય? મને કે બેંકોમાં ખાતા ભેગા કરી દો કે મારું ખાતું અંબાણી કાકાએ ભેગું કરી દો, લ્યો પછી જો મારો વટ પડી. એટલે એવું જરૂરી નથી કે બેંકો ભેગી કરે, ખાતા ભેગા કરો. અને મને એક ભાઈ કહેતા હતા, મને કે તમને ખબર છે આ લગ્નની અંદર ડીજે કેમ બોલાવવામાં આવે? એટલે મેં કીધું ડીજેમાં મેં કીધું લોકોને આનંદ આવે એમ. મને કે નહીં, મને કે ડીજે જ્યારે વાગતું હોય ને ત્યારે લોકો છે ને મોજ કરતા હોય, મસ્તી કરતા હોય, એને એના ભૂતકાળનો, ભવિષ્યનો, નફા નુકસાનની કાંઈ ખ્યાલ ન આવે. એટલે ડીજેની અંદર વરરાજાને ખબર જ ન પડવા દે એમ કે હું મારું ભૂતકાળ છે, હું મારું ભવિષ્યકાળ છે, હું નફા નુકસાન છે. એટલે એ બગડા સુકીમાં ઘુંબકમાં બધું વધ્યું જાય કે. અને આ વખતે તો ઠંડી એવી પડી હો, સુસવાટા નાખી દેવી. જે લોકોને શિમલા અને મનાલી જવાનું પેકેજ નહોતું ને એ લોકોને ગુજરાતમાં ઠંડી પડી ગઈ, કડકડાટ. અહીંયા શિમલા ને અહીંયા મનાલી જમાવટ કરી દીધી, એવી ઠંડી પડી. અને ઠંડી એટલે પછી કેવી ખબર છે? મચ્છર કાનમાં આવીને ગણગણિયા કરી જઈને કહી જાય ભાઈ હું તને કરડીશ નહીં, મને ખાલી ઓડાડી તો દે. એટલી ઠંડી પડી. આ વાત હમણાં એક બેન પોલીસ સ્ટેશન ગઈ કે મારા ઘરવાળાએ કે મને કે મારવાનું કાવતરું કરે કે
અરે પણ કે નો હોય, કે તમને કેમ ખબર પડી? કે મારા ઘરવાળા મને મારવાનું કાવતરું કરી રહ્યા છે, તમે મારી FIR લખી લો. કે પણ કે તમને ખબર કેમ પડી? એ કે સાહેબ આવી ઠંડી છે, તમે વિચારો છો ને કેવી ઠંડી છે, કે આમ હાડ ધ્રુજાવી દે એવી ઠંડીની અંદર મારો ઘરવાળો 5 ઉપર પંખો કરીને પોતે તડકે બેવાયો છે. આ મને મારી નાખશે. હમણાં એક બેન એના ઘરવાળાને ફોન કર્યો, કે હલો, કે તમે જલ્દી ફટાફટ ઘરે આવી જાઓ. કે પણ કે ઘરે હું કામ છે? કે અરે મારી કે કામ છે, કે તમે જલ્દી ઘરે આવો. કે અરે પણ કે માર્ચ એન્ડિંગ છે, કસ્ટમર બહાર ઊભા છે, મારે કે પાણી પીવાનો ટાઈમ નથી. કે અને તારે ઘરે મને બોલાવો છે? અરે પણ કે બાજુવાળા જાનવી ભાભી આવ્યા છે. કે એમ ના, જાનવી ભાભીનું નામ સાંભળ્યું તો ભાઈ ગયા મોરલો કળા કરતો હોય એમ. હો, બૂમ બાટ ગાડી હાંકીને ગયા રોણા શહેરમાં, ચોથા ગેરમાં, સીધી. નો ટ્રાફિક જોવે, નો બમ્પ જોવે, કાંઈ નહીં. સીધા ઘરે ગયા એટલા તરત જ આવડા ભાઈ બહાર આમ વ્યવસ્થિત જેવા ગાડીમાંથી ઉતરે એટલે માથું બાથું ઓળી લીધું, આમ શર્ટ બટ બધો હરખો કરી નાખ્યો. બધા તરત સંસ્કારી થઈ જાય ને પાછા. હા, તરત સંસ્કારી થઈને વળી પાછા તરત ઘરમાં પ્રવેશ હોય એટલે ઘરમાં જઈને બેઠો. આ બાજુ ભાભી બેઠા હતા, ત્યાં એની ઘરવાળીએ કીધું કે બેસો. કે આ બેઠો. એ કે બોલ બોલ, શું કામ હતું? કે એ કે કાંઈ નહીં, કે આ રક્ષાબંધન છે ને તો તમારા બેનની રાખડી આવી હતી. કે હા, મારે તો રાખડી બંધાય નહીં, એટલે મેં જાનવી ભાભીને કીધું કે તમારા ભાઈને રાખડી બાંધી દો, એટલે મેં એમને બોલાવ્યા હતા. લાવો જમણો હાથ આગળ લ્યો, હાલો ત્યારે ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના. એક બેન હમણાં કપડાં ધોતા હતા, કપડાં ધોવે એટલે ધબા ધબી કપડાં ધોવે, 3 ઘર સુધી સંભળાય. વાસણ એવા ઉટકે, કાચના તો ફોડી જ નાખે એવા વાસણ ઉટકે. પછી એના માલિકે કીધું કે આ રીતે તમે કપડાં હું ધોવો છો, આ રીતે વાસણ હું ધોવો છો? કામવાળી બાઈ કે મને કાંઈ કહેવાનું નહીં, હો મારું કામ બોલે છે. કામ બોલે છે, અમે ઉપડી જાવું. કે હમણાં તો એક શહેરોની અંદર, આ મોટા મોટા શહેરોની અંદર જે કંપનીઓ હોય ને એનું સેલિંગ ઓછું થઈ જાય ને તો એ છે ને એને પછી મીટિંગ ભરે. તેમાં શહેરોની અંદર એક શહેરની અંદર મીટિંગ ભરાણી, આજે ઓલો વાસણ બનાવે ને કંપનીની મીટિંગ ભરાણી, બહેનોની મીટિંગ ભરાણી. એટલે એનો જે ઓલો અધિકારી હતો એની બધી બહેનોની મીટિંગ ભરીને એટલે એને પૂછ્યું બહેનોને કે ભાઈ અમે આટલું બધું સરસ મજાના વાસણ બનાવીએ છીએ, હજી તમારે આ વાસણની અંદર એવી કઈ નવી ટેકનોલોજી જોઈએ છે જેથી તમે એ વાસણનો વધારે ઉપયોગ કરો? તેમાંથી બધી બહેનો એક જ વસ્તુ કીધી કે તમે જે કુકર બનાવો છો ને એ કુકરની સીટીમાં એટલું એક મૂકી દો કે સીટી વાગે ને એની હારે 1 2 3 એમ બોલતું જાય. કે કેમ? કે ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં ધ્યાન હોય છે ને એમાં સીટી ગણવાનો ટાઈમ નથી રહેતો. હા, આપણે લગ્ન પ્રસંગમાં જઈએ કે કોઈ બીજા પ્રસંગમાં જઈએ, કોઈના જન્મદિવસમાં જઈએ, ગમે એટલું માણા હોય, ગમે એટલું માણા હોય, આપણે પુરુષો એક બાજુ ઊભા હોય, સ્ત્રીઓ એક બાજુ ઊભી હોય, પણ તમારી ઘરવાળી તમને આમ કરે ને એટલે આપણે જ ફરીએ. આ તમે જોયું? એટલા બધા માણાની અંદર ખાલી આમ આપણે જ ફરીએ. કેટલી ફાવટ આવી ગઈ આપણને, એમ કે આપણને એ ખબર પડી જાય કે આ છે ને એ આપણા માટે જ છે. આ મારો અનુભવ અને પર્સનલ ઓબ્ઝર્વેશન છે. આપણે તામ તરફ ઠોયા જેમ ઊભા થઈએ. મારી ઘરવાળી મને કહે કે વેલેન્ટાઇન દિવસ આવે છે, તમે મને શું ગિફ્ટમાં આપશો? અરે મેં કીધું હવે આમ જો પ્રોગ્રામ જબરદસ્ત હાલે છે, આપણે મેં કીધું જબરું છે, કીધું હાલે છે, કીધું તમ તાર તું કે નહીં મોંઘા મોંઘી ગિફ્ટ તને આપવાની, ભારે ભારે તને ગિફ્ટ આપવાની છે. કીધું તો રાજીના રેટ થઈ ગઈ. મને રોજ 15 દી સારું સારું ખવડાવે ને, પાણી માગું તા દૂધ આપે ને, ચા માગું તા ચા ને પાણી આપે ને, એટલી મારી જમાવટ થઈ ગઈ. વેલેન્ટાઇન ડેના દિવસે મને કે આજ વેલેન્ટાઇન ડે છે, મને ગિફ્ટ આપશો ને? ભારે ભારે. મેં કીધું હાંજ પડવા દે, ભારે ભારે ગિફ્ટ આપું. હાંજ પડી, પાછો આવ્યો ને કામેથી એટલે મને કે હાલો ગિફ્ટ લેવા લઈ જાઓ. કે એટલે ગાડીમાં બેસી ગઈ, તરત હું એને દુકાને લઈ ગયો. દુકાને જઈને મેં દુકાનવાળાને કીધું મારી રાણી માટે 15 કિલો રાણી સિંગ તેલનો ડબ્બો આપી દો. કીધું મને કે આ થોડા, મેં કીધું આ મને કે આ થોડો વાપરવાનો, મેં કીધું તારે જ વાપરવાનો છે, 15 કિલો પૂરો. કીધું 3000 રોકડા. અને ઘરવાળીઓ છે ને આમાં જો દરેકની વાત કરું છું, દરેકની વાતો કરું છું. તમારી ઘરવાળી એના મમ્મી હારે કલાક 1.5 કલાક 2 કલાક વાતો કરશે. આ હકીકત છે કે નહીં? હા બસ એમ. 1.5 કલાક 2 કલાક વાતો કરશે. પછી જ્યારે ફોન મૂકવાનું થશે ને ત્યારે શું કહેશે ખબર છે? મમ્મી હું 2 મિનિટમાં તમને ફોન કરું, પછી નિરાતે વાત કરું, આટલું કહેશે. અને એની મમ્મીને પાછું એમ થાય કરે મારી દીકરીને નિરાતે વાત કરવાનો ટાઈમ નથી, 2 કલાક બટા સટી શેની બોલાવી તો. આ બધું તમારા ઘરના પ્રસંગ ને મારા ઘરના પ્રસંગ છે, બધે થતું જ હોય. એક જણ મને કહે કે હોશિયાર, બુદ્ધિશાળી, સુંદર, સુશીલ,
સ્વાદિષ્ટ ભોજન બનાવે એવી ઘરવાળી મળે એને શું કહેવાય? મેં કીધું આને અફવા કહેવાય. આવું હોય નહીં. મારો ભાઈબંધ છે પોપટ. પોપટ મારો ભાઈબંધ છે. એ બ્રુસલીનો બહુ મોટો ફેન છે. જ્યારે હોય ત્યારે બ્રુસલીના તમામ આર્ટિકલ એને વાંચેલા અને એવું બધું એને વાંચેલું. તો મને આવીને કહે કે તમે બ્રુસલીને ઓળખો? મેં કીધું નહીં. મને કે તમને ખબર છે બ્રુસલીનું પ્રિય શાક કયું છે? મેં કીધું નહીં. મેં કીધું કયું? મને કે મૂલી. મને કે તમને ખબર છે બ્રુસલીનું પ્રિય હથિયાર કયું છે? મેં કીધું નહીં. મને કે ગોલી. મને કે તમને ખબર છે બ્રુસલીનું પ્રિય પ્રાણી કયું છે? મેં કીધું નહીં. મને કે બિલ્લી. મેં કીધું તને ખબર છે બ્રુસલીનું પ્રિય રંગ કયો છે? મને કે નહીં. મેં કીધું વાદળી. પોપટ તો પોપટ છે. પણ હમણાં 60 વર્ષે એક ડોશીમાં સ્વિમિંગ શીખવા ગયા ક્લાસે. ઓલા ભાઈ કે મારે સ્વિમિંગ શીખવાનું છે. પણ ઓલા કે ભાઈ ડોશીમાં માફ કરજો પણ હવે તમારે હરિભજન કરવાનો ટાઈમ છે, માળા જપવાનો ટાઈમ છે, મંદિરે જવાનો ટાઈમ છે, તમે આ સ્વિમિંગ શીખવા ક્યાં આવ્યા? એ કે તારે શીખવાડવું છે કે નહીં? એ કે પણ મને તો કાંઈ વાંધો નથી પણ તમારે શીખીને જવું છે ક્યાં? એ કે દર વખતે કે મારા ઘરે ઝઘડો થાય ને તો મારી ઘરવાળી મારા દીકરાની ઘરવાળી રહીને એ મારા દીકરાને એક પ્રશ્ન પૂછે એ કે હું ને મમ્મી બે જો તણાઈ જઈએ ને તો તમે કોને બચાવો? એટલે કે હું મારા દીકરાને ધર્મ સંકટમાં મૂકવા નથી માગતી, એટલે હું તરતા આવડતું હોય તો હું તો એ કે બચી જાઉં અને મારો દીકરો એને બચાવી લે. એટલે ડોશીમાં તો તરવાનું શીખી ગયા તોય ઘરમાં એનો એ જ પ્રશ્ન ઊભો થયો. એની ઘરવાળીએ વળી પાછું પૂછ્યું એ કે હું ને મમ્મી બે ડૂબતા હોય તમે કોને બચાવો? એટલે છોકરો કે શાંતિ રાખ. એ કે નહીં તમે કયો કે કોને બચાવો? એ કે મારી મમ્મી તને બચાવે. કેમ નહીં? ના 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 એમ નહીં, તમારે જ બચાવવાનું, તમે કોને બચાવો? પછી કે પાછી વળી જાઓ. હવે કે મારી માને તરતા આવડી ગયું છે અને હું જો ડૂબીશ ને તો મારી માં છે મને બચાવશે ને તારું પાનું ફાટી જાય છે, એટલે તું પાછી વળી જા. એક બેન હમણાં કામ કરતા હતા એટલે એ છે ને વટાણા ફોલતા હતા. એમાં વટાણા ફોલતા આમાં આગળ ટેબલ પીડ્યું હતું તો ટેબલ ઉપર 7-8 રિમોટ હતા. એમાં છોકરો આવ્યો. છોકરા આવીને પૂછ્યું કે મમ્મી આ લાલ કલરનું રિમોટ શેનું છે? આનાથી શું થાય? એટલે એની મમ્મીએ કીધું કે લાલ કલરનું રિમોટ છે ને એ એસી કંટ્રોલ કરવાનું છે. બરાબર. મમ્મી આ પીળા કલરનું રિમોટ છે એનાથી શું થાય? એ કે પીળા કલરનું રિમોટ છે ને એનાથી ટીવી કંટ્રોલ થાય. મમ્મી આ વાદળી કલરનું રિમોટ છે એનાથી શું થાય? એ કે વાદળી કલરનું રિમોટ છે ને એનાથી સેટઅપ બોક્સ કંટ્રોલ થાય. એમાં છેલ્લે વેલણ પડ્યું હતું. એ કે મમ્મી આ વેલણ શેનું છે? એનાથી તારા પપ્પા કંટ્રોલ. બેનની વાત જવા દો. હમણાં એક જણના લગ્ન થયા. એટલે લગ્ન થયા ને એટલે એના ઘરવાળાએ એને એમ થયું કે હું મારી ઘરવાળીની કંઈક પરીક્ષા લઉં. એટલે એને એની ઘરવાળીને પહેલા જ દિવસે કહી દીધું કે જો ભાઈ કે હું પહેલા દિવસે તને કહી દઉં છું મારે લગ્નની પહેલાં 3 ગર્લફ્રેન્ડ હતી. બરોબર? તારે કોઈ બોયફ્રેન્ડ હતા? એટલે છોકરી કાંઈ બોલી નહીં, હળવેકથી ઊભી થઈ, ટેબલ પાસે ગઈ, ટેબલમાંથી એક ડ્રોવર ખોલ્યું, ડ્રોવરમાંથી એક આટલું કેવું બોક્સ લઈ આવી. બોક્સ લીધું અને બોક્સમાં એને બોક્સ મૂકીને કીધું કે જો આ બોક્સ છે, મારે જેટલા બોયફ્રેન્ડ થતા હતા ને બોયફ્રેન્ડ થાય એટલે હું એક બદામનો ટુકડો આમાં મૂકતી, જેટલા બદામના ટુકડા છે એટલા મારા બોયફ્રેન્ડ હતા. એટલે ઓલાએ આમ બોક્સ ખોલ્યું ને તો બોક્સની અંદર 2 બદામ હતી અને 500-500ની 2 નોટ હતી. એટલે ઓલાને એમ થયું બસ તારી 27 વર્ષની જિંદગીમાં ખાલી 2 જ બોયફ્રેન્ડ હતા, હું બહુ ભાગ્યશાળી કહેવાઉં. પણ એ કે 1000 રૂપિયા કેમ છે? એ કે કિલો બદામ તો વેચી દીધી. કોણ કોને પટકી ગયું ને એ હજી સુધી કઈ નક્કી જ નથી આ દુનિયાની અંદર. હમણાં એક છોકરો કહેતો હતો એ કે હું તારી સાથે લગ્ન નહીં કરી શકું કે મારા ઘરવાળા માનતા નથી. કે પણ છોકરી કે એમ થોડું હાલે, આપણે 4 વર્ષથી ભેગા રહીએ છીએ અને હવે તું એમ કે મારા ઘરવાળા નહીં માની કે કોણ છે તારા ઘરે હાલું એને મનાવું? એ કે એક ઘરવાળીને 3 છોકરા હાલ મનાવા લે કે હા માનતા હોય તો. હમણાં 2 બહેનો વાતો કરતા હતા, આડોશ પાડોશમાં રહેતા હોય ને અત્યારે તમે બધા એક દિવાલના ઘર થઈ ગયા એટલી વંડી હોય. 2 બહેનો વંડીએ વાત કરતા હતા. એ કે સાંભળો શાંતાબેન, કે બોલો ને કાંતાબેન, એ કે તમારું વેલણ જરાક આપો ને તમારા ભાઈ હમણાં આવતા હશે. એમ આલ્યોને લઈ જાઓ ને એમાં શું કે? એ કે પાછું જલ્દી પાછું આપજો તમારા ભાઈ આવતા જ હશે. એટલે રસોઈ કરવાની હોય ને એમ. હા એમ 2 બહેનપણી વાતો કરતી હતી. હા એ કે મારા પતિ તો કે ડૉક્ટર છે, 2 કોલેજ ભણતી હોય ને પછી ભેગી થાય એટલે પછી વાતો કરે. પહેલાં હસબન્ડમાંથી જ ઉખડે.
એ કે તારા હસબન્ડ શું કરે છે? કે મારા હસબન્ડ તો કે ડૉક્ટર છે. ડૉક્ટર? ઓ ડૉક્ટર છે. એ કે હા. તારા હસબન્ડ શું કરે? બોલી કે મારા હસબન્ડ તો એ કે બસ ભૂખ્યા લોકોને ભોજન ખવડાવે. સવારના જાય તો સાંજ સુધી ભૂખ્યા લોકોને ભોજન ખવડાવે. બધા જમી લે પછી સાંજે ખાય. આવું બધું કામ કરે છે મારા ઘરવાળા તો કે ઓહો તારા પતિ તો કે સમાજ સેવક લાગે છે. આટલા મોટા સમાજ સેવક કે ભૂખ્યા લોકોને ભોજન ખવડાવે. કે સમાજ સેવક નથી, વેઇટર છે. બધા ખાઈ લે પછી ખાવાનો વારો આવે ને એનો. હું હમણાં રેલવે સ્ટેશન ઊભો હતો, મારા પ્રોગ્રામમાં જવાનું હતું ને, તો રેલવે સ્ટેશન ઊભો હતો ને તો એક જણ મારી બાજુમાં આવી ગયો અને બાજુમાં આવીને વાતો કરવા માંડ્યો. મને કહે કે બધી ઋતુ હારી પણ શિયાળો નહીં હારો. હો અરે મેં કીધું શિયાળા જેવી ઋતુ નહીં. મેં કીધું કેવી સરસ મજાની ઠંડી હોય, માણસને મેં કીધું જીવવાની મજા આવે. કીધું ગમે અહીંયા આખો દી ફરી શકે. શિયાળા જેવી ઋતુ નહીં કીધું. તો મને કે એમ થોડું હોય કે શિયાળો જ નથી હારો. અરે મેં કીધું શિયાળા જેવી ઋતુ નહીં કીધું. એ કે પણ અમારો ધંધો બંધ થઈ જાય ને. મેં કીધું તમારે શું ધંધો? ઠંડા પીણાનો ધંધો છે. કીધું શિયાળામાં ઠંડા પીણાનો ધંધો બંધ થાય? ઠંડા પીણાનો ધંધો છે કીધું. તો કે ના રે ના. મેં તો શેનો ધંધો છે? મને કે ખીચા કાપવાનો. શિયાળામાં બધાના ખીચામાં હાથ હોય ને, હાથ હોય કાપવા ક્યાં કીધું. અને પુરુષ તો પુરુષ છે. હા પુરુષ તો પુરુષ છે. એક બેન હમણાં એના ઘરવાળાને કહેતા એ કે વાળ કાળા કરો, વાળ કાળા કરો, હાવ ભાભા જેવા લાગો છો. કે પણ કે નહીં, વાળ કાળા નહીં કરવાના, આનાથી 2 ફાયદા થાય. હવે આ ફાયદા છે એ માત્ર પુરુષ જ વિચારી શકે. એ કે વાળ કાળા નહીં કરવાના, આનાથી 2 ફાયદા થાય. એ કે શું ફાયદા થાય? એક તો પહેલો ફાયદો એ કે પૈસા બચે, અને બીજો ફાયદો એ છે કે સામેથી છોકરીઓ વાત કરવા આવે આપણી યારે. આપણે ભાભા દેખાવી ને તો વાત કરવા આવે ને, કે હમણાં યંગ હોય ને તો મારી આગી ભાગે. કે 2 ફાયદા થાય. હમણાં એક બેંકની અંદર લેડીઝ કેશિયર હતા, લેડીઝ કેશિયર બેંકમાં. તો એ લેડીઝ કેશિયર છે ને, મેનેજર પાસે જઈને 10 દિવસનો રજા રિપોર્ટ મૂક્યો કે સાહેબ મને 10 દિવસની રજા આપો. કે પણ બોલો મેનેજર કે બેન આટલા બધા કામ છે ને તમારે 10 દિવસની રજા શું કરવી છે? એ કે સાહેબ મને હવે એવું લાગે છે કે મારી સુંદરતા ઘટતી જાય છે. કે પણ તમને એવું કેમ લાગે છે કે તમારી સુંદરતા ઘટતી જાય છે? કે તમે વૃદ્ધ થતા જેવું કેમ લાગે છે? એ કે સાહેબ પહેલાં એવું હતું ને કે પહેલાં છે ને એને લોકો મને આમ પૈસા ગણ્યા વગર આપી દેતા હતા, સીધા જ તે. અને હવે કે લોકો મને જોઈને ગણવા માંડે છે કે 1 2 3 4 5 6 7 એટલે મને એમ લાગે છે કે મારી સુંદરતા ઘટતી જાય છે ને હું ડોસી થતી જાઉં કદાચ. એટલે મારે રજા જોઈએ છે, મેકઅપ કરવા જવું છે. અને લોકો છે ને આમ તમે જોજો, આ દુનિયા છે ને ગોળ છે. આ લોકો છે ને બીમાર પડે ને એટલે સંબંધી હોય ને સંબંધી, એ બધા સંબંધી જે બીમાર પડે ને એને બુકે આપવા આવે, પછી એને હાટું ફ્રૂટ લેતા આવે, આવું બધું કરે. હા આવું આપણે બીમાર પડ્યા ત્યારે આપણા સંબંધીઓ કર્યું હોય કે ફ્રૂટ લઈને આવે, બુકે લઈને આવે. આપણા માટે ફ્રૂટ લઈને આવે, આપણી ખબર પૂછે, વળી પાછો પોતે બહાર નીકળે, પાછો બહાર જઈને પાછો પોતે ભજીયા ખાય. પાછો વળી પાછો બીમાર પડે એટલે આપણે ફળ લઈને જઈએ, આપણે બુકે લઈને જઈએ. દુનિયા ગોળ છે. હમણાં એક બસની પાછળ લખ્યું હતું. આખી દુનિયાનું લગભગ મોટા ભાગનું જ્ઞાન છે ને એને એ બસવાળા પાસે છે, રિક્ષાવાળા પાસે છે. હા એક બસ પાછળ લખ્યું હતું કે અગર ખુદા ને ચાહા તો મંજિલ તક પહોંચા દેંગે, અગર खुदा ने चाहा तो मंजिल तक पहुंचा देंगे, अगर आंख लग गई तो सीधा खुदा से ही मिलवा देंगे. गजब છે રિક્ષા વાળા તે. પણ જીવનમાં યાદ રાખજો મિત્રો, જીવનમાં યાદ રાખજો કે પૈસા આવે ને જાય, મિત્ર આવે ને જાય, સુખ દુઃખ આવે ને જાય, પણ પુરુષો ફાઇન્ડ આવે ને પછી જાતી નથી. હા અત્યારે જે ભારતના ઘરે ઘરે સિરિયલોએ ઉપાડા લીધા છે, ઓહો દરેકના ઘરે સાંજના 8 9 10 વાગે એટલે આમ કરફ્યુ લાગી જાય. બેનો સિરિયલ જોવા બેસી જાય. અને એમાં એક ઓલી અત્યારે સિરિયલ આવી છે, ઓલી કઈ છે, અનુપમા. હા અનુપમા સિરિયલ જે ઉપાડા લીધા છે બાપા. મારા ઘરના એકવાર અનુપમા સિરિયલ જોતા, મારા ઘરે બધા જોવે મારી સિવાય, પણ મારે જોવી પડે પરાયણે, શું કરવું. મારા ઘરના અનુપમા સિરિયલ જોતા હતા. હું મોડો ઘરે આવ્યો, મેં કીધું મને જમવાનું દે, મને કે ઘડીક ખમો. પણ મેં કીધું હું ખમો, મને ભૂખ લાગી છે. મને કે ઘડીક ખમો, હમણાં અનુપમા છે ને એ રાજ ખોલવાની છે કે અનુજ હું ખાઈને બીમાર પડ્યો. મેં કીધું એનો અનુજ ખાઈને બીમાર પડ્યો, તારો અનુજ ભૂખ્યો બીમાર પડશે. સિરિયલે ઉપાડા લીધા છે. હા ફેસબુકમાં જોતી હતી, એમાં એને ઓલા સમાચાર આવ્યા, ફેસબુકમાં એ વાંચી ગઈ. એ કે જો સાંભળો. મેં કીધું હું? મને કે અનુપમાએ નવી મર્સિડીઝ કાર લીધી. મેં કીધું આપણા બૈરાને નવરા કરીને પોતે મર્સિડીઝ કારમાં ફરે. કીધું ભલે એની મહેનતને વંદન છે, પણ આ તો સિરિયલોના જે ઉપાડા છે વાત જવા દો. તમામ ઘરે અને સિરિયલ છે ને, સિરિયલ તમે જોજો 30 મિનિટની સિરિયલ આવે, એમાં 10 મિનિટ એડવર્ટાઈ આવે.
20 મિનિટની બાકી જે વધે એની અંદર 15 મિનિટ તો નકરું ધૂમતા ના ચાલે. 5 મિનિટ ખાલી સિરિયલ જોવાની હોય એને આખું ઘર બેહી જાય અદોપ વાળીને. અને ઘણા તો 2-3 વાર જોવે. ઘણા 2-3 વાર જોવે, જાણે પેપરની અંદર પૂછાવાનું હોય, ગ્રેજ્યુએટ કરવાનું એના ઉપર. સિરિયલો તો સિરિયલ છે. એક છોકરાને મેં પૂછ્યું, મેં કીધું સંદેશા વ્યવહારના સૌથી ઝડપી 2 માધ્યમ કયા? મને કે એક ઈમેલ અને બીજું ફિમેલ. બેનો પાસેથી જે સમાચાર જે આદાન પ્રદાન થાય વોટ્સએપ અને ઈમેલથી જેટલા સ્પ્રેડ ન થાય ને એના કરતાં ડબલ સ્પીડે સ્પ્રેડ કરે. બેનો તો બેનો છે. હમણાં એક જણે મકાનનું કામ શરૂ કર્યું. એટલે મકાનનું કામ શરૂ કર્યું અને એમાં જે પાયો ખોદતો ને એમાં એને 2 મોટા મોટા ઘડા નીકળ્યા. અને એ ઘડાની અંદર 500 ને 1000ની નોટોના બંડલ નીકળ્યા, પણ જૂની નોટોના બંડલ નીકળ્યા. હવે ઓલાને એ સમજાતું નથી કે મારે આમાં રોવું કે દાંત કાઢવા. ઘણા બધા એવા કન્ફ્યુઝ થાય અને નોટો બધી બંધ થવા માંડી છે. 500ની બંધ થઈ, 1000ની બંધ થઈ, 2000ની બંધ થઈ ગઈ. આના ઉપરથી આપણે એટલું સમજવાનું રે કે બહુ મોટી નોટ થઈને માર્કેટમાં ફરવું નહીં, ગમે ત્યારે બંધ થઈ. હમણાં એક જમાએ સસરાને ફોન કર્યો. એ કે હાલો સસરા નમસ્કાર. તો કે નમસ્કાર, બોલો બોલો. એ કે તમે સાંભળ્યું કે 2000ની નોટ બંધ થઈ ગઈ, હવે તમારે કાંઈ વિચાર છે? ઓલો કે જમાઈ રાજ, નોટ બંધ થઈ છે, ખોટી નોટ બંધ થઈ છે, અઘરી નોટ બંધ નથી થઈ. બરોબર, તમારી પાસે છે ને સાચું. અને અત્યારે તો તમે જમાનો જો એટલો સ્પીડમાં જમાનો આવ્યો છે, લોકોને બધું ફટાફટ જ જોઈએ છે. બધું ફટાફટ જોઈએ. પેલા વિચાર કરો, પેલા 3-3 કલાકના 3.5 કલાકના પિક્ચર ઉતરતા હતા. એ થઈને હવે સીધા કટ થઈ ગયા, 2.5 કલાકના પિક્ચર આવી ગયા. ક્રિકેટની અંદર વાત કરો, પેલા 60 ઓવરની ક્રિકેટ રમાતી હતી, મેચ રમાતી હતી, પછી 50ની થઈ અને હવે 20-20 ઓવરની થઈ ગઈ. હજી 10-10ની થઈ જશે. અને હજી એક સમય તો એવો આવશે ટોસ ઉલાડીને ઘરે જે જીતી ગયા. અને અત્યારે 2020નો એટલો બધો ક્રેઝ છે, એટલો બધો ક્રેઝ છે. એમાં એક માસ્તરને એમ થયું કે આટલો બધો 20નો ક્રેઝ છે, કદાચ પરીક્ષાની અંદર 2020 ગોઠવવાની થાય તો કઈ રીતે આયોજન કરવું? એટલે એને છોકરાને જઈને પ્રશ્ન પૂછ્યો. એ કે પરીક્ષાની અંદર 2020 કરવાની થાય તો આપણે શું કરી શકાય? હાવ ક્લાસમાં સન્નાટો થઈ ગયો કે આમાં શું કહેવું? અમે કોઈ કાંઈ બોલે નહીં, પણ એક અખંડ નંગ છેલ્લી બેન્ચેથી ઊભો થયો. અખંડ નંગ છેલ્લી બેન્ચેથી ઊભો થયો. અને સાહેબને કીધું, સાહેબ જો પરીક્ષામાં 2020 કરવું હોય ને તો પહેલાં તો તમારે સુધારો એ કરવો પડે કે 3 કલાકના પેપરની જગ્યાએ સીધો 1 કલાક ને 20 મિનિટ પેપરનો ટાઈમ. પછી તો કે દર 20 મિનિટે 2-2 મિનિટનો બ્રેક આપવાનો, એમાં વિદ્યાર્થીઓ ચર્ચા કરે. અને એમાં પાછું સાહેબે ક્લાસની બહાર વહી જવાનું. પછી તો કે દર 30 મિનિટે એક પાવર પ્લે આપવાનો, એમાંય સાહેબે ક્લાસની બહાર રહેવાનું. અને એક પ્રશ્ન એવો પૂછવાનો ફ્રી હિટના બોલ જેવો કે એમાં વિદ્યાર્થી જે જવાબ લખે ને સાચો પાડવાનો. સાહેબને પરસેવો ચડી ગયો. અને છેલ્લે સાહેબ સાંભળો, કે જે સાંભળો તો ખરા, એ કે છેલ્લે પેપર પૂરું થાય એટલે વિદ્યાર્થીઓને ડાન્સ કરવાના 5 મિનિટનો સમય આપવાનો. એક હમણાં એક અંગ્રેજી મીડિયમ સ્કૂલની અંદર, હવે અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં તો બધા બહુ પૈસાવાળાના છોકરાઓ ભણતા હોય, એમને તો બિચારાને ગરીબી શું છે એ ખબર જ ન હોય ને. એમાં સાહેબે પ્રશ્ન પૂછ્યો, નિબંધ લખવાનો કીધો, ગરીબ પરિવાર વિશે નિબંધ લખવાનો. ઓલામાં કોઈને ખબર નહીં ગરીબ પરિવાર એટલે શું. એક છોકરાએ નિબંધ લખ્યો ગરીબ પરિવારનો કે એક શહેરની અંદર એક ગરીબ પરિવાર રહેતો હતો. એ માત્ર ને માત્ર 2 માળની કાચની બિલ્ડિંગમાં રહેતો હતો. એટલો બધો ગરીબ પરિવાર હતો કે એના ઘરે માત્ર ને માત્ર 3 નોકર હતા, એ પણ ગરીબ જ હતા. 2 છોકરા હતા, માત્ર ને માત્ર 2 છોકરાને 1.5 લાખના આઈપેડ વાપરતા હતા. એટલો બધો ગરીબ પરિવાર હતો કે માત્ર અઠવાડિયામાં 3 દિવસ જ જમવા બહાર જતો હતો. એક ટોટલી ફૂટલી મર્સિડીઝ કાર હતી જેમાં પરિવાર મુસાફરી કરતો હતો. બહુ ગરીબ હતો. ભગવાન આવા ગરીબ પરિવાર કોઈને ના બનાવે. ગરીબ કહેવાય. મારો ભાઈબંધ છે, આમ એનું નામ ગોરધન છે, પણ અમે બધા એને ગોધો કહીએ. પણ ગોધાનું તમને વર્ણન કરું. ગોધો કેવો ખબર છે? ગોધો બીજાના મોબાઈલમાં ફોટા પાડે,
જેન્ડરથી પોતાના મોબાઈલમાં લે, બીજાનું હોટસ્પોટ શરૂ કરી ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવીને પાછું રીલમાં ગીત મૂકે કે ઘટે તો જિંદગી ઘટે રે, બીજું કાંઈ ના ઘટે. મેં કીધું ગોધા, તારે જિંદગી નથી ઘટતી, તારે પૈસા ઘટે. હા, પણ મને કે ધર્મેશભાઈ તમારે થાય ને તો કરો, નહીતર છાનામાને જોયા કરો. મેં ભાઈ તારા જેવું અમારે નથી કરવું. હા, તારા જેવું અમારે નથી કરવું ભાઈ, અમે અમારી રીતે બરાબર છીએ. પણ હું ને ગોધો અમારે છે ને એક પ્રસંગ હતો, તો પ્રસંગમાં અમારે બેયને આમંત્રણ હતું. તમે બે જમવા ગયા, અને જમવાનું તમે જુઓ તો અત્યારે તો લગ્ન પ્રસંગમાં પોતા માણસ અત્યારે કેટલો બધો આગળ વધી ગયો છે કે પોતાની બધી જે કમાણી છે ને લગ્નમાં ખર્ચી નાખે છે. એટલા બધા ધામધૂમથી લગ્ન કરે, અને લગ્નની અંદર જમણવાર જુઓ તો એક નહીં ને એક ભૂલો, ચાઇનીઝ ને પંજાબી ને ગુજરાતી ને ટોટલ બધી વસ્તુઓ, સૂપ ને રબડી ને પૂરી ને શાક ને દાળ ભાત ને જમાવટ થઈ ગઈ હતી. એટલું બધું જમાઈ ગયું, એટલું બધું જમાઈ ગયું. પછી મેં ગોધાને પૂછ્યું, મેં કીધું ગોધા જમવાનું કેમ લાગ્યું? મને કે ધર્મેશભાઈ બધી આઈટમ બરાબર હતી, પણ એક ઓલું સફેદ કલરનું હતું ને પોચું પોચું ઈવડું ખા મોડું હતું. હા, મેં કીધું ટીશ્યુ પેપર હતું, એ ખાવાનું નહોતું. મારી બાજુમાં એક કાકા 2 ડીશ લઈને ઊભા હતા, 2 ડીશ લઈને ઊભા હતા. અમે 60-65 વર્ષના કાકા 2 ડીશ લઈને ઊભા હતા. એટલે મેં કીધું કાકા, મેં કીધું કાકી આવે છે ત્યાં સુધી એક ડીશ પકડું. મને કે કોના કાકી? મેં કીધું કાકી આ 2 ડીશ તમે લીધી. મને કે કાકી વયા ગયા અને 35 વર્ષ થયા. મેં કીધું આ 2 ડીશ કોની છે? મને કે આ 2 ડીશ મારી છે, વારે ઘડીએ ઊભું ન થવું પડે ને એટલે. કાંઈ વાંધો નહીં કાકા, બહુ સારું કહેવાય, તમારે બહુ ઊભું ન થવાય. મેં કીધું બેસો. એ કાકા મારી બાજુમાં બેઠા હતા, એ જે જમ્યા 10-15 રોટલી ખાઈ ગયા, 20-25 પૂરી ખાઈ ગયા, 7-8 વાટકી બાસુંદી પી ગયા, થાળી ભરીને ભાત ખાઈને કહી કે માપે ખાઈએ તો સારું ભાઈ. માપે છે આ તમારું માપ છે? હમણાં એક જણો મારા ગામમાં આવ્યો, એટલે ગામમાં આવ્યો ને એટલે મારો ભાઈબંધ હતો. એટલે ગામમાં આવીને મને એને ફોન કર્યો, મને કે હું બોટાદ આવ્યો છું, તું બોટાદ આવજે ને. એટલે હું વળી બરાબર એને ડેપોએ મળવા ગયો. ડેપોએ મળવા ગયો એટલે પહેલાં ઉતરીને મને એને એમ કીધું કે તમારા ગામમાં ધૂળ બહુ ઉડે છો. મેં કીધું ક્યાં ધૂળ ઉડે? મેં કીધું આટલું ચોખ્ખું શહેર તો છે. મને કે ધૂળ બહુ ઉડે. મેં કીધું ધૂળ તારા ચશ્માના કાચમાં ભાઈ, તારી દ્રષ્ટિ સુધાર. પણ ઘણા લોકો કહેતા હોય, ઘણા લોકો એ વાત કરતા હોય કે જિંદગીને જો તમારે બદલવી હોય ને, તમારા જિંદગીમાં કોક આવે ને તો તમારી જિંદગી છે એ ફરી જાય. પણ એવું નથી હો. અમુક પનોતી તમારી જિંદગીમાંથી જાય ને તો તમારી જિંદગીમાં વટ પડી જાય ભાઈ. આ અમુક એવા નંગ તમારી જિંદગીમાં પ્રવેશી ગયા હોય, એ જો વયા જાય ને તો તમારે જલસો જલસો થઈ જાય. એક છોકરો એના બાપાને પૂછતો હતો, હમણાં તો પરિણામનો આખો સિઝન આલે છે ને, એક પરીક્ષા પછી બીજી પરીક્ષા ને બીજી પરીક્ષા પછી ત્રીજી પરીક્ષા ને પછી બધા રિઝલ્ટ આવે. એટલે મેં છોકરો એના અત્યારે તમે જુઓ, અત્યારે છોકરાઓને ભણવામાં રસ નથી, છોકરીઓ ભણવામાં આગળ નીકળી ગઈ. હા, છોકરીઓ ભણવામાં આગળ નીકળી ગઈ. તમારે ગમે એ પરિણામ ઉપાડીને જોઈ લેવાના, પહેલાં 3 નંબર છોકરીઓના જોય. હા, તેમાં છોકરો છે ઈવડો એના પપ્પાને પૂછતો કે પપ્પા આજ મારે પરિણામ છે અને માની લ્યો કે મારો 1લો નંબર આવ્યો તો તમે મને શું આપશો? એટલે એના પપ્પા કીધું કે ભાઈ તારે 1લો નંબર જો આજે આવે તો હોયથી માંડીને હવાઈ જહાજ સુધી તારે જે જોઈએ ને હું તને આપીશ. છોકરો કે નાપાસ થયો તો? એ કે નાપાસ થયો તો તને હું કે રિક્ષા લઈ દઈશ. કે છોકરો કે એમ પાક્કું? તો કે હા પાક્કું પાક્કું. કે નાપાસ થયો તો રિક્ષા લઈ દઈશ. છોકરો કે હાલો લ્યો રિક્ષા લેવા. તો કે હા રિઝલ્ટ આવી ગયું, હાલો રિક્ષા લેવા. વાત જાવ દે છોકરાઓની, તો વાત જાવ દે. અમે અત્યારે જે ભણે છે કાંઈ, એમાં હમણાં એક છોકરી જઈએ ને એના બોયફ્રેન્ડને કહેતી હતી, એના બોયફ્રેન્ડને કહેતી હતી કે યાર આજે મારું રિઝલ્ટ આવવાનું છે અને જો હું નાપાસ થઈને તો મારા બાપા કાલ વાત કરતા હતા કે હું તારા ભંગારવાળા હારે લગ્ન કરી દઈશ. છોકરો કે ચિંતા કરીમાં, મારા બાપા કહેતા હતા કે હું નાપાસ થાઈશ ને તો તને ભંગારની લારી કરી દઈશ. પણ છોકરા ગજબ ના, છોકરાની બુદ્ધિ અત્યારે, છોકરા એકદમ આમ કહેવાય ને 5G નો જમાનો છે, પણ છોકરા 6G 7G સુધી પહોંચી ગયા છે. આ હમણાં એક બાપા અને છોકરો હોટલમાં ગયા ને, તે હોટલમાં રોકાણા એટલે બાપાએ વેઇટરને બોલાવીને વેઇટરને કીધું કે વેઇટર એક બિયર અને એક આઈસ્ક્રીમ લેતો હોય. તો છોકરો પડ્યો કે પપ્પા તમારા હાટું બિયર મગાવી લો ને, કે હવે થોડો આઈસ્ક્રીમ ખવાય. કે બાપાએ છૂટું જોડું ઠોક્યું, એને કે આઈસ્ક્રીમ કે આઈને હતું છે. પણ મેં વાત કરીને ગોધો મારો ભાઈ મને એટલો અઘરો. ગોધાએ હમણાં લગ્ન કરી લીધા, બોલો મારી જાણ બાર લગ્ન કરી લીધા. એટલે મેં ગોધાને પૂછ્યું, મેં કીધું ગોધા તે લગ્ન કેમ કર્યા? મને કે ધર્મેશભાઈ કોણ કે એકલાના રોજ કપડાં ધોવે, એકલાની રોજ રસોઈ કરે, રોજ વાસણ કરે. હું કે એકલા રહીને મારી જિંદગીથી કંટાળી ગયો હતો, એટલે મને એમ થયું કે લાઈફમાં થોડુંક ચેન્જ લાવીએ અને લગ્ન કરી લઈએ. મેં કીધું સારું લગ્ન કરી લીધા ને? કે હા લગ્ન કરી લીધા. કે 3 મહિના પછી વાળી પાછો મને મળ્યો.
મેં કીધું કેમ હાલે તારું લગ્ન જીવન? મને કે છૂટાછેડા લઈ લીધા. મેં કીધું કેમ છૂટાછેડા લીધા? મને કહે કે કોણ 2 જણના વાસણ ધોવે, 2 જણના કપડાં ધોવે, 2 જણની રસોઈ કરે? લાઈફમાં થોડુંક ચેન્જ જોઈએ છે. મારે એકલા રહેવું છે. ખબર 3 મહિના પહેલાં એકલા તો રહેતો હતો. પણ બસ સ્ટેન્ડની મજા જો, અમે બધા હાસ્ય કલાકારો કહેતા હોય ને કે જ્યાં નજર નાખો ત્યાં તમને મજા આવે, અને વાત સાચી છે. બસ સ્ટેન્ડ તમે ઊભા હોય ને અને તમારે જેથી મુસાફરી કરવી હોય, તમારે જે બસમાં જવું હોય, એ બસની વાટે તમે ઊભા હોય ને એટલે એ બસ આવે ને એટલે તમે જોજો ફૂલમ ફૂલ ભરેલી આવે, આકડા ઠક જ હોય. તમે એમાં તમને ચડવાની જગ્યા ન મળે એટલે કંડક્ટર બહારથી આમ અંદરથી આમ ભોડું કાઢીને કે પાછળ હાવ ખાલી આવે છે. એટલે તમને એમ થાય તો આવી ગર્દીમાં કોણ જાય, પાછળની બસમાં જાઓ. વળી પાછી પાછળ બસ આવે એ તો આનાથી વધારે ફૂલ હોય. વળી પાછો કંડક્ટર ભોડું કાઢીને એમ કે પાછળ હાવ ખાલી આવે છે. આપણને એમ થાય આ વળી સાચો કહેતો હશે. વળી પાછો તમે ત્યાં ઊભા રહ્યો, વળી પાછી ત્રીજી બસ આવે એ હાઉસ ફૂલ આવે. વળી પાછો કંડક્ટર એનો ડાયલોગ બોલે પાછળ હાવ ખાલી આવે છે. આ તમારી યાર બનેલું જ છે બધાને. આ તો હું અહીંથી વાત કરું ખાલી પાછળ હાવ ખાલી આવે છે. એમાં અમારા ગામના એક ભાભા પાછળ હાવ ખાલી આવે, પાછળ હાવ ખાલી આમ કે સવારના ઊભા ને હાંજ પડી ગઈ. છેલ્લી બસ આવી એના ગામની, એ ભરેલી આવી એટલે કંડક્ટરે એમ કીધું પાછળ હાવ ખાલી આવે છે, ભાભાઈ ત્યાંથી બોચી જાય, હવે એમાં તું જાજે ભાઈ, આમાં મને જવા દે. સવારનો એમના ઊભો છું કે પાણી પીધા વગર. એક જણ મને કે મારા લગ્નની એનિવર્સરી છે ને એ પછી પહેલી એનિવર્સરી છે, એ કે મારે મારી વાઈફને શું ગિફ્ટમાં આપવું? એટલે મેં કીધું અત્યારે હોનાનો ભાવ મેં કીધું 65-70 હજાર થઈ ગયો છે. કીધું સરસ મજાની વીટી કરાવીએ. વીટી મને કે નહીં, વીટી નહીં, એનાથી કંઈક વધારે કંઈક મોટું લેવું છે. તો મેં કીધું ચેન કરાવીએ. મને કે નહીં, ચેન નહીં, વીટી અને ચેન બહુ સામાન્ય થઈ ગયું, કંઈક નવું મારે કરવું છે. તો મેં કીધું એક કામ કર, કેન્ડલ લાઇટ ડિનર આપી દીધું. એક એવી જગ્યાએ લઈ જા જ્યાં માત્ર તમે 2 જણા હોવ અને કેન્ડલ લાઇટ ડિનર આપ. મેં કીધું તારાથી ખુશાલ થઈ જાય. મને કે નહીં, એવું નહીં, કેન્ડલ લાઇટ ડિનર નહીં, મારે કંઈક એને મોટી વસ્તુ આપી છે. તો મેં કીધું MRFનું ટાયર દે, એનાથી મોટું બીજું શું હોય? એ પાછું ખટારાનું દે છે એમ. હમણાં એક જણના લગ્ન થયા તો મને આવીને કે ધર્મેશભાઈ કે મારા લગ્ન થયા છે અને મારે પહેલા જ દિવસે મારી ઘરવાળીનું દિલ જીતી લેવું છે, શું કરવું? કે એવો કંઈક આઈડિયા આપો, તમે કલાકાર છો, તમે બધું વિચારતા હો, ગામે ગામ ફરતા હો, તમને ખબર હોય. એટલે મેં એને કીધું, મેં તું માવો ખાચો? મને કે ના, માવો તો હું નથી ખાતો. કે મેં કીધું કાંઈ વાંધો નહીં, સારામાં સારું કહેવાય તું માવો નથી ખાતો. તારા લગ્નના દિવસે પહેલા જ દિવસે તારી ઘરવાળી પાસે જવાનું, માવો લઈને જવાનું. જેવો તું માવો આમાં કાઢીશ અને આમાં માવો ચોળીશ ને એટલે મેં કીધું કોઈ બૈરાને, કોઈ સ્ત્રીને એનો ઘરવાળો વ્યસન કરે ને એ ગમે નહીં, એ ગમતું ન હોય એટલે તારે છે એ માવો તું ખાસ દે એટલે તને ના પાડશે કે આ મૂકી દો ને. અને જેવું તને કે મૂકી દો એટલે તારે ઘા કરવાનો, ગાંડી તારા માટે માવો કુરબાન. અને એ તું એનું કીધું તું કરીશ એટલે એ તારાથી પ્રભાવિત થઈ જશે. મને કે કાંઈ વાંધો નહીં. બીજા દિવસે મારી પાસે આવ્યો, મને કે આપણે ખોટું થઈ ગયું. મેં કીધું હું ખોટું થયું? મને કે તમે જેવું કીધું ને એવું મેં કર્યું. હું માવો લઈને ગયો, માવો હું ચોળતો ને તો મારે એની બાજુમાં બેઠો ને તો મને એને એમ કીધું કે ચૂનો જાડો રાખજો, અને જે ખોપારીની કટકી વધારે કરો કે દાઢમાં વાગે. બોલો, ફાંકી ખાતી હતી ઉડી. અત્યારે લગ્નની અંદર તમે જુઓ, પહેલાં જૂના જમાનામાં લગ્નમાં તો વાસણ પ્રથા હતી. બધા જે કોઈ આવે મહેમાની વાસણ લઈને આવે. હવે વાસણ પ્રથા બંધ થઈ ગઈ. ચોખ્ખું કંકોત્રીમાં લખે છે કે વાસણ પ્રથા બંધ છે. એટલે હવે અત્યારે કેવું થાય છે, કવર આપે છે. બંધ કવરની અંદર કાંઈ પણ જે ભેટ દેવી હોય, પુરસ્કાર દેવો હોય એ દઈ દે. હા, એમાં એક જણના હમણાં લગ્ન થયા ને તો લગ્ન પછી એને 2 દિવસ પછી ઓલા બધા કવર ખોલવા આખું પરિવાર બેઠું. એમાં એક કવરમાં ચીઠી નીકળી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે લિખિતન ગોરધનભાઈ, તારા લગ્ન પ્રસંગ નિમિત્તે તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારે તારી પાસે 2000 રૂપિયા લેવાના છે, એમાં લગ્નનો 200 રૂપિયા ચાંદ લો, હવે 1800 બાકી રહ્યા. લોકો ઉઘરાણી લગ્નમાં કરી લે. બોલો, હમણાં એક બેન કામ કરતા હતા, એમાં એનો ઘરવાળો છે બેઠો ટીવી જોતો હતો, બેન છે એ રસોડામાં કામ કરતા હતા. એમાં નો કરવે નારાયણને થઈ ગયું, બેનના હાથમાંથી બરણી પડી અને ફૂટી. બરણી ફૂટી એટલે સોફા ઉપર બેઠો ઘરવાળો બોલ્યો કે હું અહીંયા બેઠો છું, મારો કાંઈ વાંક નથી, હું અહીંયા બેઠો છું. ઓલાને ખબર હોય કે જો હું આગો પાછો થયો હોય ને તો તરત મારા ઉપર ફોડી નાખે, મારો વાંક આવે એમ. ત્યાં બેન બોલાય કે તમારો જ વાંક છે. એ કે કાચની બરણી લેવાય જ નહીં ને પ્લાસ્ટિકની લેવાય તો ન ફૂટે જ. આને કેમ પોગો તમે?
અત્યારે તો ઋતુઓનો વાત જવા દો, એવી બધી ઋતુ ફરે છે. સવારે શિયાળો હોય, બપોરે ઉનાળો, સાંજે ચોમાસું, નક્કી જ નહીં કાંઈ. એમાં એક ઘરવાળીએ, એમાં વરસાદી વાતાવરણ હતું ને, તો એમાં એની ઘરવાળીએ કીધું કે કેવું સરસ મજાનું વરસાદી વાતાવરણ છે, હાલો ને આપણે કંઈક હિલ સ્ટેશન ફરવા જઈએ. એમાં એનો ઘરવાળાનો મગજ છટકો એટલે એના ઘરવાળાએ કીધું, એની ઘરવાળીને છત્રી આપી અને કીધું કે આલે આ છત્રી અગાસી ઉપર જા અને ગા. એ કે શું ગાવ? એ કે ત્વમેવ ખંડાલા ચલો નાવલા ત્વમેવ માથેરન મહાબલેશ્વર ત્વમેવ ગોવા ચ શિમલા ત્વમેવ સર્વમ હિલ સ્ટેશન ત્વમેવ. જા ગા. બધું અહીંયા છે, ધાબા ઉપર જ તે, આપણા ધાબા ઉપર છે બધું. પણ મેં હમણાં વાત કરી ને, દરેકને મેં કહી દીધું ને કે ફેબ્રુઆરી મહિનો આવે એટલે આ જે જુવાનીઓ બધા લાલ ગુલાબી થવા માંડે. પણ યાદ રાખજો, લાલ ગુલાબ દેવાવાળા છે ફેબ્રુઆરી સુધી સાથ આપશે. જે લીલા ધાણા આપીએ ને એ આખી જિંદગી સુધી સાથ આપશે. લીલા ધાણા છે ને એ આખી જિંદગી સુધી સાથ આપે. અને હમણાં તો આ અત્યારે જે મોબાઈલ આવ્યો છે, અને મોબાઈલના કારણે આપણે હકીકતમાં બહુ આમ સંસ્કારી થઈ ગયા. હા, મોબાઈલના કારણે આપણે બહુ સંસ્કારી થઈ ગયા. વિચાર કરો, આપણે પહેલાં જ્યારે મોબાઈલ નહોતા ત્યારે આપણે નવરા બેઠા હોય ત્યારે શું કરતા ખબર છે? નાકમાં મુદ્દા માલ બધો કાંઈ કામ કર્યું નથી હો. નાકમાં આંગળી નાખવા સિવાય કામ કર્યું નથી. આ તો મોબાઈલ આવ્યો એટલે હવે આપણે આમાં સ્ક્રોલિંગ કરતા થયા. હા, જે આડી લાઈનના હતા એ બધા ઓનલાઈન થઈ ગયા મોબાઈલના પડતા. મોબાઈલના નુકસાન એ છે. હા, માણસ પોતાના પરિવાર વિશે, પોતાના બાળકો વિશે અને પોતાના ભવિષ્ય વિશે ત્યારે જ વિચારે છે કે જ્યારે મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો હોય, શાંતિથી હાવ બેઠો હોય ને એટલે માનવાનું બેટરી લો થઈશ, અને ત્યારે એને વિચાર આવે કે મુનો છે એ 6માં આવી ગયો, ચિંકી છે એ 10માં આવી ગઈ, આવતા મહિને મારી એનિવર્સરી છે. આ બધું ત્યારે જ વિચારે કે જ્યારે મોબાઈલ ચાર્જિંગમાં આવે. હમણાં એક જણો બેઠો હતો, એટલે એ બેઠો હતો ને, એમાં એનો ભાઈ બનાવ્યો એટલે ભાઈ બનામાં માવો ચોળતો આવતો હતો. એટલે એની બાજુમાં બેઠો અને બેસીને કે લે માવો ખા. એટલે ઓલો કે ના યાર માવો નથી ખાવો, મેં મૂકી દીધો યાર, કે હવે મારે કંઈક અલગ કરવું છે. અરે બોલો કે હું અલગ કરવું છે? કે નહીં, માવો મૂકી દીધો, કે હવે મારે કંઈક અલગ કરવું છે, કંઈક મારે આમ વિકાસ કરવો છે. પણ કે શેનો વિકાસ કરવો છે? માવો ખા. અરે નહીં, માવો મેં મૂકી દીધો, કે હવે મારે કંઈક અલગ રસ્તો પકડવો છે. પણ કંઈક કયો રસ્તો પકડવો? એ તો કે એલા હું ભલા માણા યાર, કે માથું પકાઈ નાખ્યું, લાય હવે માવો ખાવો પડશે. માવાવાળા કોઈ દી કાંઈ મૂકે જ નહીં, લઈ જ વિચાર કરે. તમે પૂછો ને કે ભાઈ માવો ખાચો? તો કે ના, માવો મેં મૂકી દીધો. સાંજે વળી પાસે એમ પૂછો ને માવો ખાચો? તો કે હા, શરૂ કરી દીધો. ક્યાં મૂકે, ક્યાં ખાય, કાંઈ નક્કી નહીં. પણ આ પુરુષોનું જીવન અઘરું છે, બહેનોનું જીવન એ અઘરું છે. આપણે બધા વાતો કરતા હોય કે સ્ત્રીને કોઈ દી એની ઉંમર ના પૂછાય, પુરુષને કોઈ દી એનો પગાર ના પૂછાય. સાચું કોઈ દી ના પૂછાય, અને સાચું કહે નહીં. બહેનો કોઈ દી સાચી ઉંમર નો કે, પુરુષ કોઈ દી સાચો પગાર નો કે. ઓલાને એમ થાય કોઈક માગશે તો, અને બેનને એમ થાય કે વળી કોઈક મને ડોશીમાં હમજ છે તો. પણ સ્ત્રીઓને તો માત્ર ને માત્ર ઉંમર જ હંતાડવાની. તમે વિચાર કરો, આ બિચારા પુરુષો જ્યાં બેઠા એને કેટલું બધું હંતાડવાનું. ટાઇલ હંતાડવાની, વાળ હંતાડવાની, પગાર હંતાડવાનો, બોટલ એ હંતાડવાની ને, એ થોડી ખુલ્લી રખાય. બોટલ હંતાડવાની, બેનપણીઓના નંબર હંતાડવાના. કેટલું જીવન અઘરું છે પુરુષોનું, વિચાર કરો તમે. હમણાં હું મારો ભાઈબંધ છે ને ગોધો, તે એ ગોધાના ઘરે ગયો. તે ગોધાના ઘરે ગયો ને તો એમાં એનો છોકરો છે એ લેસન કરતો. અત્યારના છોકરાઓ મેં તમને વાત કરી ને, એટલા બધા અઘરા થઈ ગયા છે. એનું ઉદાહરણ હું તમને આપું. એમાં ગોધાનો છોકરો લેસન કરતો, એટલે હું બાજુમાં જઈને બેઠો. એટલે ગોધાના છોકરાની ચોપડી હતી ને, ગુજરાતીની ચોપડી હતી. તે આમ ગુજરાતીની ચોપડી મેં ઊંચી કરીને સીધું 70મું પાનું આવ્યું, સીધું 70મું પાનું. મેં કીધું હા ભાઈ, આમાં મેં કીધું 69 પાના કઈ ગયા? મને કે તો ભણી લીધા. કે મેં કીધું ભણી લીધા? તો મને કે ભણી લીધા પછી એનું શું કામ છે? ફાડી નાખ્યા. બોલો ભણી જાય આ બધા એને ભણી લઈ પાના ફાડી નાખે, સીધું 70મું પાનું. હા, એક છોકરો મને કે સાહેબ હવે કે આપણે એક પાનું છે ને જાડું, એ જાડું પાનું ભણવાનું રહ્યું બાકી. મેં કીધું એ પૂઠું છે, એ ભણવાનું ન હોય. હમણાં એક સંબંધીના ઘરે ગયો. અમુક માણસ છે ને એને ધંધો હોય ને, ધંધો મગજમાં કરી જાય. એક સંબંધીના ઘરે ગયો ને તો હું બરાબર ત્યાં બેઠો હતો. એટલે હું બેઠો અને પાણી મને આપ્યું.
5 મિનિટ થઈને ત્યાં ઘરના રસોડામાંના માયકમાંથી અવાજ આવ્યો કે કૃપયા ભોજન તૈયાર હૈ, ભોજન કક્ષ તક પહોંચે. માયા રસોડામાંથી અવાજ આવ્યો કૃપયા ભોજન તૈયાર હૈ, ભોજન કક્ષ તક પહોંચે. એટલે મને નવાઈ લાગી. મેં બેનને પૂછ્યું, મેં કીધું બેન આ શું છે? મને કે મારા ઘરવાળા છે ને રેલવેમાં છે 35 વર્ષથી, જ્યાં સુધી સાંભળે નહીં ત્યાં સુધી રસોડામાં ન આવે. કે મને તો મજા આવી. મેં તો વળી બધું યાદ રાખ્યું. થોડીક વાર થઈને તો વળી પાછો અવાજ આવ્યો, ટેબલ નંબર 1 ખાવાનું તૈયાર, જલ્દી પહોંચે. એ કીધું બેન આ કોના માટે? મને કે મારો નાનો દીકરો એસટીમાં છે. કે હમણાં અમારે રેલવે સ્ટેશને છે ને એક ભાઈ છે ને કોથળો નાખીને, આમ પાછળ મોટો કોથળો હતો અને કોથળાની અંદર કપ રકાબી હતા. તો એ કપ રકાબી નાખીને કોથળો લઈને રેલવે સ્ટેશને બેઠો હતો ને, એમાં અત્યારે ઓલું બધું ચેકિંગ હાલે છે ને, તો પોલીસવાળા અહીંયા ઊભા હતા. એટલે એ પોલીસવાળા અહીંયા આવ્યા ને, એટલે ઓલો કોથળા અહીંયા પડ્યો હતો ને, એટલે પોલીસવાળા જે સાહેબ રહ્યા ને એને એક લાકડી પછાડીને, કોથળા ઉપર એક લાકડી પછાડીને કીધું કે આની અંદર શું છે? ઓલો કે સાહેબ હવે કાંઈ નથી, કાચની વસ્તુ હતી કે હવે કાંઈ નથી. કે એમ એક ભાઈ મને હમણાં કહેતો હે ધર્મેશભાઈ, મને કે વજન ઉતારવું હોય તો શું કરાય? મેં કીધું વ્યાજે પૈસા લઈ લો. હા વ્યાજે પૈસા લઈ લો, તમારું વધે એનું વધે, તમારું ઘટે એનું ઘટે. તમને જો આમ શ્વાસ ચડવા પડે ને તો બોટલ લઈને નહીં દોડતો, આને કાંઈ ન થવું જોઈએ, આને કાંઈ ન થવું જોઈએ. હમણાં એક ગામની અંદર તો 2 જૂથ વચ્ચે આમ ભયંકર બાંધણ થઈ, 2 જૂથ વચ્ચે. એટલે એના ગામના મુખી આવીને સમજાવે તોય સમજે નહીં, ગામના વડીલ આવીને સમજાવે તોય સમજે નહીં, બાજુવાળા ગામવાળા આવ્યા તોય સમજે નહીં. એક જણો દારૂડિયો આવ્યો, એ ચૂપ અહીંથી બધા એ જાવ, જો તમે બે બાટશો તો હું મરી જાય. આટલું સાંભળ્યું ને એને તો ઓલા 2 જણે પાર્ટી પોતપોતાના ઘરે વહી ગઈ. ગામના લોકોને એમ થયું કે આને આપણે કોઈ દી કાંઈ ગણતા નહોતા અને આજે આખા ગામનું ધીંગાણું અને બંધ કરાવ્યું. બેહાડ્યું કે બેસ અહીંયા બેસ. એ કે તે આ બધાને ઘરે મોકલી દીધા, એનું કારણ શું? એ 2 પાર્ટી પાસેથી 5-5 લાખ લઈ લીધેલા છે. આ 2 બાદ હું મરી જાઉં તો 2ના 10 લાખ જાય. હમણાં એક ભાઈ મને વાત કરતા, એક ભાઈ મને કહેતા, મને કે યાર લગ્ન પછી હું લાખોપતિ થઈ ગયો. કે અરે મેં કીધું વાહ ભાઈ વાહ. મેં કીધું લગ્ન પછી તું લાખોપતિ થઈ ગયો? તો કે હા લગ્ન પછી હું લાખોપતિ થઈ ગયો. મેં કીધું તારા ઘરવાળીના પગ હારા કહેવાય, તારા ઘરમાં મેં કીધું લક્ષ્મી આવી, લાખોપતિ થઈ ગયો. પણ મને કે હું લગ્ન પહેલા કરોડપતિ હતો. આમાં હું રદ્દી આવી કે ભાઈ ગઈ. મારા એક ભાઈબંધ છે મુંબઈ રહે છે, તે મને કહે કે તમે મુંબઈ આવો. કે અમે 2 માણા ફરવા અહીંયા મુંબઈ ગયા. તો મેં કીધું મુંબઈ રેલવે સ્ટેશનથી મેં તારું ઘર કેટલું? મને કે 10 મિનિટનો રસ્તો છે. કે મેં કીધું કાંઈ વાંધો નહીં. અમે એમાં રેલવે સ્ટેશન ઉતર્યા, રેલવે સ્ટેશનની લેવા આવ્યો, અમે હાલીને જતા. મેં કીધું 10 મિનિટનો રસ્તો છે. તો મેં કીધું હું રિક્ષા બાંધવી. કીધું હાલા જવી. અડધી કલાક થઈને તો અમે ઘરે ન પહોંચ્યા. મેં કીધું એટલે તું તો કહેતો 10 મિનિટનો રસ્તો છે, પહોંચ્યા કેમ નહીં? મને કે દોડતા 10 મિનિટનો એમ. હમણાં એક નેતા મચ્છરદાની ઓઢીને ફરતા હતા, મચ્છરદાની. એમાં એનો સિક્યોરિટી ગાર્ડ કે સાહેબ બુલેટ પ્રૂફ જેકેટ પહેરો. હા એ કે હા પગારમાંથી પેન્શન આવી જાઓ. નાય મચ્છરદાની જ પહેરવી છે. અરે પણ સાહેબ ન પહેરાય, આમાં ઉલ્લી જાઓ, બધું વયું જાય. ના મચ્છરદાની પહેરી. પણ સાહેબ મચ્છરદાની પહેરવાનું કારણ શું? એ કે આની અંદર મચ્છર ન કરીએ કે તો ગોળી કેમ કરે? બધું વયું જાય સાહેબ, ઉકલી જાઓ. કીધું ખરા પગારમાંથી પેન્શન આવી જાઓ. મારો મિત્ર છે, ડૉક્ટર છે, અમે 2 હારે ભણતા હતા. હું શિક્ષક થયો ને એ ડૉક્ટર થયો. અમે 2 ખાસ મિત્ર. તો એકવાર રવિવારે બરાબર હું ફ્રી હતો, તેના ક્લિનિકે જઈને બેઠો. તો એમાં એને એક દર્દી આવ્યો. દર્દીને ઉધરસ થતી હતી, એવી જબરદસ્ત ઉધરસ થતી હતી ને. તો એ કે સાહેબ મને ઉધરસ બહુ થઈ ગઈ છે. એટલે આને છે ને એને ત્યાં ઓલી બધી ડબ્બા પડ્યા હતા ને, એ ડબ્બામાંથી એને જુલાબની ટીકડી આપી. એ કે જાઓ કે આ 2 દિવસની જુલાબની ટીકડી છે, એ કે 2 દિવસની દવા આપું છું, 2 દિવસ પછી આવજો. એટલે એ વયો ગયો. પછી મેં એને કીધું, મેં કીધું એને ઓલાને ઉધરસ થતી હતી. મેં કીધું તેને જુલાબની ટીકડી ક્યાં આપી? મને કીધું તને ના ખબર પડે, આ અમારું બધું મેડિકલ સાયન્સ હોય. આમાં હું મેડિકલ સાયન્સ કીધું? મેં કીધું એને ઉધરસ થતી તારે ઉધરસની દવા દેવાની હોય. કીધું અમે મેં કીધું છોકરાને સરવાળા ન આવડે, સરવાળાના દાખલા દેવી, ગુણાકારના દેવી. મને કીધું તને ના ખબર હોય, શિક્ષણ અને ડૉક્ટરી બધું અલગ અલગ છે. કે એ આમાં અમારું મેડિકલ સાયન્સ હોય. પણ બધું હું મેડિકલ સાયન્સ હોય. મને કે હવે એને જુલાબ થઈ જશે ને એટલે જુલાબની બી કે ઉધરસ નહીં ખાય. આવા છેડા ન કરવાના હોય. કીધું એના ઘરના હેરાન થાય. પણ જિંદગીની અંદર ખરી મુશ્કેલી ક્યારે પડે ખબર છે? આપણની જિંદગી તો સરસ મજાની હાલતી હોય, એમાં તમને જો ઊંઘની અને જુલાબની 2 ટીકડી તમે ભેગી લઈ લો ને, તેથી તમારી જિંદગીમાં જે મુશ્કેલી આવે ને, કોઈના બાપની તાકાત નથી તમને બચાવી શકો. 2 ટીકડી કોઈ દી ભેગી ન લે.
મારો એક ભાઈબંધ છે, તો એને તાત્કાલિક લગ્ન કરી લીધા. બોલો, તાત્કાલિક. હવે આમ તો અમારી ભેગો બેઠો હોય ને તો એ લગ્ન વિરોધી, એવો કટ્ટર લગ્નનો વિરોધી હતો અને લગ્ન વિરોધી વિચારધારાવાળો હતો, એને લગ્ન કરી લીધા. એટલે મેં કીધું, એલા ભાઈ, તું તો લગ્નનો વિરોધી હતો અને તે કાં લગ્ન કરી લીધા? કીધું તો લગ્ન વિરોધી માનસિકતા ધરાવે છો. મને કે છોકરીના એવા જ વિચાર છે, એ લગ્ન વિરોધી વિચારધારા, બેના વિચાર મેચ થાય. માણા આમ બધું ગોતી કાઢે. બે બેનપણીઓ વાતો કરતી હતી, આ બે બેનપણીઓ ભેગી થાય ને એટલે વાતો જ કરે. હા, બે બેનપણીઓ વાતો કરતી હતી કે તારા હસબન્ડ શું જોબ કરે છે? કે મારા હસબન્ડ તો કે ટાઈપિસ્ટ કમ ક્લાર્ક છે. એમ? હા, ટાઈપિસ્ટ કમ ક્લાર્ક છે. ક્યાં? કે ગાંધીનગરમાં છે. એમ? બરોબર બરોબર. એ કે તારા હસબન્ડ શું કરે? એ કે મારા હસબન્ડ કમ સર્વન્ટ છે, મારા નગરમાં, ગાંધીનગરમાં નહીં. હમણાં એક જણની હગાઈ થઈ ને, એટલે હગાઈ થાય એટલે એની ફિયાન્સીને મળવા ગયો. હવે અત્યારે તો સગાઈ થાય એટલે મળવા જવું પડે, મળવાનો જે તો ડખા ઊભા થઈ જાય. એમાં એની ફિયાન્સીને મળવા ગયો. ફિયાન્સીને મળીને આવ્યો ને પછી મારી પાસે આવીને બેઠો. મને કે ખાવું હોય તો ખવાતું નથી, પીવું હોય તો પીવાતું નથી, હસવું હોય તો હસાતું નથી. મેં કીધું હું વાત કરો છો? એક મુલાકાતની અંદર આટલો બધો ગોળાડું પ્રેમમાં થઈ ગયો, ખવાતું નથી, પીવાતું નથી. મેં કીધું શું થયું? મને કે આખો પગાર વપરાઈ ગયો. હમણાં એક સાહેબ કહેતા હતા, અત્યારે સાહેબ ક્લાસમાં ભણાવતા હતા, એટલે સાહેબે છોકરાઓને કીધું કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. આ દુનિયાની અંદર કોઈ વસ્તુ અશક્ય નથી. છોકરો કે સાહેબ આ તમારી વાત સાવ ખોટી છે. એ કે કેમ? એ કે આ વાત સાવ ખોટી છે, એક હાથની અંદર 2 તરબૂચ પકડી દો. લ્યો, કહો છો ને, એક હાથની અંદર 2 તરબૂચ પકડી દો. ઘણી વસ્તુ એવી છે કે એ ન થાય છે. હા, કોલગેટને તમે આમ કાઢીને હાથમાં નાખો, વળી પાછું કોલગેટમાં જાય? ન જાય સાહેબ, ન થાય. હા, અત્યારે તો ટીવી ચેનલ એટલી બધી થઈ ગઈ છે ને, વાત જાઓ દો. હા, એટલે નકરા સમાચાર જ ગોતવાના. હવે આમાં સમાચાર ગોતવા ક્યાં? એને એક રિપોર્ટરને એમ થયું ગામડામાં જાઓ. ગામડામાં ગયો, ગામડાની હજી ગામમાં પહોંચ્યો એટલે ચોરે જ તે એક ટીનો કરીને છોકરો બેઠો હતો, 25-30 વર્ષનો ટીનો. એટલે રિપોર્ટરે સીધો ટીનાને પકડ્યો. ટીનાને પૂછ્યું, તમે લગ્ન થઈ ગયા તમારાથી? કે ટીનો કે થઈ ગયા. ઓકે, તો અમારો પ્રશ્ન એ છે કે લગ્ન વખતે જે છોકરીના ઘરના દહેજ આપે એ લેવાય કે ન લેવાય? એ સારી બાબત છે, ખરાબ બાબત છે? ટીનો કે ખરાબ બાબત છે. કે લગ્ન વખતે છોકરીના પપ્પાએ જે દહેજ દેવાનું છે એ લેવાય નહીં, બિલકુલ ખરાબ બાબત છે. પણ જો છોકરીના પપ્પા છોકરીને એસી આપે તો એસીની ઠંડી હવા કોણ ખાવાનું છે? છોકરી જ ખાવાની છે ને. હું તો કારખાને વયો જઈશ, બરોબર? નહીં, હું ખિલાફ છું. કે હા, હું ખિલાફ છું. પણ જો આ તો છોકરીના પપ્પા એસી આપે તો એની હવા કોણ ખાશે? છોકરી. ફ્રીજ આપે તો ઠંડુ પાણી કોણ પીશે? ઠંડુ પાણી કોણ પીશે? છોકરી પીશે. જોઈ, હું લગ્નની ખિલાફ છું. હા, હું દહેજની ખિલાફ છું. હા, મકાન આપે તો રહેશે કોણ? એની છોકરી. હું તો કારખાને વયો જઈશ. રિપોર્ટરને ખબર ન પડી કે આ લગ્નની દહેજની વિરોધમાં છે કે એની તરફેણમાં છે. ઘણા લોકો એવું કહેતા હોય કે મા બાપના કરેલા કર્મોની સજા એના સંતાનોએ ભોગવવી પડે છે. સાચું, પણ ઘણીવાર જમાઈએ પણ ભોગવવી પડે. જેટલા તાળી પાડે બધાનું આ હાથું બોલે છે. એવા માથા ભટકાઈ ગયા છે. હમણાં અમારી સોસાયટીમાં રિક્ષા ફરતી હતી. સમર કેમ્પ, માત્ર પરણેલા પુરુષો માટે સમર કેમ્પ, 7 દિવસનો. એટલે મેં કીધું માત્ર પરણેલા પુરુષો માટે સમર કેમ્પ? મને ઈચ્છા થઈ, મેં કીધું જઈએ તો ખરા. એટલે એ ઓલા કાગળિયા પેમ્પલેટ આપતો, તમને પેમ્પલેટ લીધું. મેં કીધું લાય ભાઈ. મને કે તમે પરણેલા છો? મેં કીધું મોઢું જોઈને ખબર નથી પડતી. ખીજાઈ ગયો. હા, એ કે લાગ્યું. પેમ્પલેટ આપ્યું. એ કે 7 દિવસનો છે ને માત્ર પરણેલા પુરુષો માટે છે. મેં કીધું લાય પેમ્પલેટ લાય. પેમ્પલેટ વાંચ્યું અને હું તમને સમજાવું કે 7 દિવસમાં પહેલા દિવસની પ્રવૃત્તિ કઈ હતી? તો કે પહેલા દિવસની પ્રવૃત્તિ એ હતી કે સમર કેમ્પની અંદર તમે ઘરે હોવ ત્યારે તમારે ઘરે કઈ રીતે વર્તન કરવાનું. એમાં પહેલા દિવસની પ્રવૃત્તિ એ હતી કે બરફની ટ્રેમાંથી પાણી કઈ રીતે ભરવું, ખાલી શીશા કઈ રીતે ફ્રીજમાં મૂકવા. આનું તમને ડેમો દ્વારા શીખવાડવામાં આવશે. બીજા દિવસની પ્રવૃત્તિ એ હતી કે ધોવાવાળા કપડાં અને ઇસ્ત્રીવાળા કપડાં અને કઈ રીતે નોખા પાડવા. આનું સ્લાઇડ દ્વારા સમજૂતી વિસ્તૃત આપવામાં આવશે. દિવસ નંબર 3, કોઈ પણ પ્રકારની બૂમ પાડ્યા વગર
કોઈ પણ પ્રકારની બૂમ પાડ્યા વગર વસ્તુઓને કેમ શોધવી તેનો ડેમો આપવામાં આવશે અનુભવી દ્વારા. દિવસ નંબર 4, પત્નીના વ્યવહાર અને માના વ્યવહારમાં મૂળભૂત અંતર કેટલું તેનું અનુભવી દ્વારા પ્રવચન. દિવસ નંબર 5, પત્ની સાથે શોપિંગ કરતી વખતે તમને જે ગુસ્સો આવે છે, તમને જે તણાવ થાય છે, એ તણાવને દૂર કરવા માટે ધ્યાન શીખવાડવામાં આવશે. દિવસ નંબર 6, પત્ની અને પિયરના લોકોની જન્મ તારીખ કઈ રીતે યાદ રાખવી તેની શોર્ટકટ ટ્રીક 6થા દિવસે શીખવાડવામાં આવશે. અને 7મા અને છેલ્લા દિવસે પત્ની સાથે વિવાદમાં ઉતર્યા પછીનું જે વર્ણન છે, પછીનો જે તમારો પરિસ્થિતિ છે, એનું લાઈવ હોસ્પિટલમાં દાખલ પતિ દ્વારા સંબોધન કરવામાં આવે. છેલ્લે નીચે નોંધ લખી, લાગે વાગે લોહીની ધાર અમારા ઉપર કાંઈ નહીં, જો તમે પકડાઈ જાઓ તો જવાબદારી અમારી નહીં, તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે. લોકો ગોતી કાઢે છે. એક ભાઈ એક બેન હમણાં એના ઘરવાળાને મારતા હતા. મારે લે કેમ ના મારે? ઓલા પુરુષ માટે તો શરમજનક વાત છે ને, ન મારવું જોઈએ. હકીકતમાં પુરુષે કે સ્ત્રી એકબીજા ઉપર હાથ ન ઉપાડવો જોઈએ, પણ બેન એના ઘરવાળાને મારી મારી ડીબી નાખતા. બાયણું બંધ હતું પણ પુરુષ બુદ્ધિશાળી હતો. જોર જોરથી ઓલો માર ખાઈને તો રાઈડ પાડે, આલે લેતી જા, આલે લેતી જા. બહાર વાળાને એમ થાય આવડો આને મારે. પાછો બહાર નીકળીને એમ કે ટીસી નાખી, ટીસી લે. અને અત્યારે ફોટાનો એટલો બધો શોખ આવ્યો છે, ફોટાનો એટલો બધો ક્રેઝ આવ્યો છે. જ્યાં હોય અહીંયા માણસ ફોટા, મોબાઈલમાં ડિસ્પ્લેમાં તો કે ફોટો, કવરમાં ફોટો, ઘડિયાળમાં ફોટો, ઘરે ફોટો, બધે ફોટા ફોટા. હમણાં એક ભાઈ એના ટી શર્ટ પાછળ વાંદરાનું ચિત્ર દોરાયું, વાંદરાનો ફોટો હતો. હવે ભાઈ સવારમાં જોગિંગ કરતા હતા એટલે હું જોઈ ગયો. એ ભાઈને મેં કીધું, ભાઈ તમારા ટી શર્ટ પાછળ વાંદરું? મને ખબર છે. હું જતો બોલ. માણસો હોય છે સીધા જવાબ દેવાવાળા. હમણાં એક ભિખારી મોંઘી દાટ ગાડી હતી, મોંઘી દાટ ગાડી હતી ને, એ ગાડીની આગળ બેઠો બેઠો ભીખ માગતો હતો. મોંઘી દાટ ગાડી પાછળ હતી, એની આગળ બેઠો બેઠો ભીખ માગતો. એટલે ઓલા અત્યારે તો ઓલા બિચારા શહેર ટ્રાફિક પોલીસ વ્યવસ્થાવાળા આવે ને, જ્યાં ત્યાં ગાડી મૂકી હોય એ ટો કરીને લઈ જાય. એમાં એ વડે અધિકારી આવ્યા ને ગાડીને ટો કરતા ને, એટલે એમાં ભિખારી બોલ્યો કે સાહેબ, એ કે શું થયું? એ કે તું ભાઈ વયો જા ને, કે ભાઈ તું વયો જા, કે આ ગાડી કે જેની હોય ને એ કે આવે ને એટલે કહેજે, એ કે આવીને પાવતી લઈને છોડાઈ જાય. એ કે જેની હોય ને કહેજે. ઓલો ભિખારી, સાહેબ મારી જ ગાડી છે. એ કે મારી ગાડી છે, કેટલી પાવતી દેવાની કહી દો. કે સાહેબ મુંબઈમાં મારો એક ભાઈબંધ રહે છે, એટલે હું એને મળવા ગયો. આ તમને વાત કહું, મુંબઈમાં હું એને મળવા ગયો ને, જેવો હું રેલવે સ્ટેશન ઉપર ઉતર્યો ને, એટલે એક ભાઈ મારે આમ સિંગ રેવડી વેચતો, અને મને મારીને એની નજર થઈ ગઈ એક. એટલે મને જોઈને બોલવા માંડ્યો કે સિંગ રેવડી, સિંગ રેવડી. એટલે મેં કીધું નક્કી કાઠિયાવાડી છે. મેં કીધું બોલાવી દીધું. અહીંયા ભાઈ નાનો એવો છોકરો, 20-22 વર્ષનો છોકરો હતો. મેં કીધું આવડી ઉંમરે, મેં કીધું મુંબઈમાં આને મેં કીધું પાયા નાખી દીધા. મેં કીધું ક્યાંનો છો? મને કે ભાવનગરનો. મેં કીધું વાહ, મારે જરૂર નહોતી ને તોય મેં સિંગને રેવડી લીધા. મેં કીધું ભલે ને આપણો ભાઈ જ કમાય છે ને. કીધું હજી ન્યા એ વાત પૂરી થાય છે તો ન્યા બાજુમાંથી એક પંજાબી ઉતર્યો. તો પંજાબીને જોઈને બોલવા માંડ્યો, અરે સડ્ડા પંજાબ દી સિંગ રેવડી, સડ્ડા પંજાબ દી સિંગ રેવડી. તો આ ઘડીકમાં ગુજરાતીમાંથી પંજાબી થઈ ગયો, પંજાબી યાર વાતો કરવા માંડ્યો. હજી પાછી કોણ સા પિંડ હે જી, તો કે જલંધર હે જી. અને એ પંજાબીને એમ થયું કે આપણો ભાઈ લાગે છે, એને સિંગ અને રેવડી ઠપકાર્યા. એ ગયો ને તો કોઈક ચાઇનીઝ ઉતર્યો. ચાઇનીઝની આંખમાં આંખ મળી ગઈ, વળી પાછો ચાઇનીઝમાં બોલવા માંડ્યો. ચાઇનીઝમાં સિંગ રેવડી શરૂ કર્યું. ચાઇનીઝે જરૂર નહોતી તોય 250 સિંગ અને રેવડી ઠપકારી. પછી મેં બોલ્યા, મેં તો અહીંયા જ કીધું, આ મેં કીધું તું જે હોય એની યાર, મેં કીધું ભેગો થઈ જા, તું છો ક્યાંનો? મને કે હું ભાવનગરનો જ છું, પણ ધંધો આમ થાય. હમણાં એક જણના ઘરે મહેમાન આવ્યા. તો મહેમાન આવ્યા, છોકરા બહુ ગજબ હોય, એ આકળ વિકળ થતો એટલે આપણે સમજી જવાનું કે આના મગજમાં કંઈક બોમ્બ ફૂટવાનો છે, આગ વયું જવાનું. હા, એમાં મહેમાન આવીને ખુરશી ઉપર બેઠા, એટલે છોકરો છે ને મહેમાનની ફરતે ફરતે ફરવા માંડ્યો. એટલે એ ઓલા ફૈબા પૂછે કે હું એલા બાજુમાં ફરે છો, કે કાંઈ છે? કે ના ના, કે તમે બેસો. કે વળી પાછો આમ 3-4 ચક્કર મારે. પછી ફૈબાએ કીધું કે શું છે? એટલે છોકરાએ કીધું કે ફૈબા, મારા પપ્પા એવું કહેતા હતા કે ફૈબાજીની 2 મોઢે ખાય તો હું બીજું મોઢું ગોતું છું. કહું ને, છોકરા આકળ વિકળ થાય ને એટલે માની લેવાનું કે કંઈક ધડાકો કરે. હમણાં એક જણનો મારે ફોન આવતો, મને બહુ કંટાળો આવે. 12 વાગે બરોબર ફોન આવે, મને ફોન આવે એટલે મને પૂછે, મને કે હલો કોણ? મેં કીધું ધર્મેશ. કેટલા વાગ્યા? મેં કીધું 12 વાગ્યા. બીજે દી ફોન આવ્યો, મને કે હલો કોણ? મેં કીધું ધર્મેશ. કેટલા વાગ્યા? મેં કીધું 12 વાગ્યા.
અઠવાડિયું ફોન આવ્યો, છેલ્લે રવિવારે મારો મગજ છટકો. મેં કીધું ભાઈ તને ખબર નથી કીધું, તારે રોજ મને ફોન કરે છો કીધું, અને તારે સમય જ જાણવો છે તો મેં કીધું ટાવરની ઘડિયાળમાં જોઈ લે ને. મને કે હું ટાવર વાળો જ બોલું છું કે તમે મને કહો ને પછી હું ટાઈમ સેટ કરું. તમારો માસ્તરોનો સમય પાકો હોય ને કે લડી લેવો, માણસો બેઠા છે. અને અમુક વાત કરું ને, અમુક એટલા વાંઢા હોય, એટલા બધા વાંઢા હોય, અમુક 45 50 વર્ષ થાય તોય ક્યાંય એનો મેળ ન પડે. અને આમ ઓલા તગારાની અંદર કેમ ભમ ચકડી ફરતી હોય એમ આખા ગામમાં ફરતો હોય. તગારું તમે જોયું ને, અને એમાં તમે જોજો ઓલી ભમ ચકડી મૂકજો, એ જેમ ફરે ને એમ ઘૂમરી આખા ગામમાં મારતો હોય. અને વળી પાછો કે અમારો કોઈ ધડો ન કર્યો. પણ વાંઢા કેવા ખબર છે, કસ્ટમર કેરમાં ફોન કરે ને તો ન્યાય તે ભાઈ ઉપાડે, ન્યાય લેડીઝ ને ઉપાડે. એવા ભયંકર વાંઢા હોય. એક જણાને 45 વર્ષ થયા, ક્યાંય મેળ પડ્યો નહીં. પછી એને એક દી રાતે હૂતો તો વિચાર આવ્યો કે 15 વર્ષ પહેલાં મેં જે છોકરીને ના પાડી એ છોકરીને ફરી એકવાર પૂછી જાઉં, કારણ કે એ વખતે એની હા હતી ને મારી ના હતી. એટલે એને ફેસબુકમાં ગોઈતું, ઇન્સ્ટાગ્રામમાં ક્યાંક એને ગોઈતું અને સર્ચ કરીને એને રાતે 11:30 12 વાગે મેસેજ કર્યો, હાલો કેમ છો. તરત રિપ્લાય આવ્યો. રિપ્લાયમાં લખ્યું હતું કે કાકા અમે મજામાં છીએ, મમ્મી પણ મજામાં છે, મમ્મી સૂઈ ગઈ છે અને હું ઘણીએ બોલું છું, તમે સૂઈ જાઓ. એટલે જ્યાં જે સમય હોય ને હાચવી લેવો. એક જણને શરદી થઈ ગઈ એટલે ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરને જઈને કે ડૉક્ટર સાહેબ બહુ ભયંકર શરદી થઈ ગઈ છે, નાક બે બંધ થઈ ગયા છે. તો ડૉક્ટર સાહેબ કહે કે આધાર કાર્ડ આરે લિંક નહીં કર્યા હોય. અત્યારે તો લિંકનું બધું આવી જાય. આધાર કાર્ડ આરે પાન કાર્ડ લિંક છે, પાન કાર્ડ આરે ચૂંટણી કાર્ડ લિંક છે, ચૂંટણી કાર્ડ આરે કયું ક્યાં લિંક છે ખબર જ નથી. બધું અત્યારે લિંક જ થઈ ગયું. હમણાં વેકેશન પડ્યું ને તો છોકરાને હું લેસન આપતો હતો. મેં લેસન આપ્યું ને છોકરાને, મેં 10 દાખલા લેસનમાં આપ્યા. મેં કીધું છોકરાઓ 10 દાખલા કાલે ગણતા આવજો. એમાં અમારો એક નટો છે, નટો એક દાખલો વળતેથી ગણી લાવ્યો. મેં કીધું નટા મેં 10 આપ્યા હતા એમાંથી એક જ કેમ ગણ્યો. મને કે સાહેબ તમે જ કીધું હતું ને કે હંમેશા સંતોષ રાખવો. આમાં સંતોષ ન હોય, આમાં ભણવાનું હોય. હમણાં 2 ભાઈબંધ જમવા ગયા ને બહાર, હોટલમાં જમવા ગયા. ઘણા સમય પછી ભેગા થયા છે એટલે 2 વળી પાછા હોટલમાં જમવા ગયા. અને હોટલમાં જમીન બહાર નીકળ્યા ને એમાં 2 સ્ત્રી સામે ઊભી હતી. આમ જ્યાં બાયણું ખોલ્યું ને 2 સ્ત્રી સામે ઊભી હતી. એટલે નટો કે આ લે મારી પ્રેમિકા અને પત્ની બંને એક હારે. તો જટો કે એલા લે મારી પ્રેમિકા અને પત્ની 2 એક હારે. મરાઈ ગયા. અમુક છે ને ઝીણી વાઈટ ના હોય, તમારે સમજી જવાનું હોય. 2 બહેનો વાતો કરતા હતા હમણાં. અને બહેનોમાં ઈર્ષા બહુ હોય. આપણા ભાઈઓ જેટલો હંપ ના હોય. આપણે તો રેલવે ડબ્બામાં જતા હોય ને માવો ચોળે માવો બાજુમાં આપે, આપણે ભાઈબંધી કાઢીએ ને કેટલું ક્યાંનું ક્યાં, ખાલી ગામનું નીકળે તોય ક્યાંનું ક્યાંય પહોંચીએ. 2 બહેનો વાતો કરતા હતા. તો એક બેન બીજા બેનને કહી કે હમણાં મારે ગયા અઠવાડિયે મારો 1 કિલો વજન ઘટી ગયો. તો બીજી બેન કે તે તારા નખ કાપ્યા છે. ઈર્ષા 1 કિલોના નખ થાય કે. હમણાં એક જણો મારી પાસે હાવ રોવા જેવો થઈ ગયો. મારી પાસે રોવા જેવો થઈ ગયો. બીજું શું થયું કે યાર મેં એક સરસ મજાની કવિતા લખી હતી ને, મારા છોકરાએ કે ફાડી નાખી. કે મેં કીધું સારું કહેવાય. મેં કીધું હું મને કે હું સારું કહેવાય, મારા છોકરાએ મારી કવિતા ફાડી નાખી. મેં કીધું સારું કહેવાય, તારો છોકરો વાંચતા થઈ ગયો કીધું, અને સમજદાર થઈ ગયો કે આ ક્યાંય એને મુકાય એમ નથી. આવી કવિતા હોય કીધું. હમણાં એક જણ પાસે મર્સિડીઝ હતી. તે એની પોતાની મર્સિડીઝ હતી. એમાં કોઈક બીજા એને પાડોશી આરોપ લગાડ્યો કે આ મર્સિડીઝ મારી છે અને આને ચોરી કરી છે. એટલે ઓલાએ તો વકીલ રાખ્યો, અને વકીલ છે એ દલીલ કરીને આ તેને બધું, વકીલ તો કેસ જીતી ગયો અને સાબિત થઈ ગયું આ મર્સિડીઝ છે એ ચોરીની નથી. પણ પછી તોય મર્સિડીઝ વાળાએ પછી વકીલ ઉપર કેસ કર્યો, અને બીજા વકીલને કીધું કે સાહેબ આ વકીલ મારી છે ને મર્સિડીઝ લઈ ગયો, મારે એના ઉપર કેસ કરવો છે. એ કે કેમ મર્સિડીઝ લઈ ગયો? બીજો વકીલે પૂછ્યું કે મર્સિડીઝ કેમ લઈ ગયો? એ કે મારી પાસે એની ફી દેવાના પૈસા નહોતા ને એમાં મારી મર્સિડીઝ લઈ ગયો. ત્યારે વકીલે કીધું કે તમારી પાસે બીજી મર્સિડીઝ છે તો હું કેસ લડું એમ, નકર રહેવા દો. મારા ભાઈબંધના હું ઘરે ગયો, અમે બધે જતા હોય. મારા ભાઈબંધના ઘરે ગયો તેના ઘરની બહાર સરસ મજાની 4 વ્હીલ પડી હતી, નવી હજી લખ્યું હતું એપ્લાઇડ ફોર રજિસ્ટ્રેશન. એટલે મેં કીધું એટલે તો નવી 4 વ્હીલ લીધી આ તારી છે? એટલે મને કહે કે ક્યારેક મારી અને ક્યારેક નહીં. મેં કીધું કેમ ક્યારેક તારી ને ક્યારેક નહીં? એટલે વળી હું મને કે જો શોપિંગ કરવી હોય, એના પપ્પાના ઘરે જવું હોય, ફરવા જવું હોય તો આ 4 વ્હીલ મારી ઘરવાળીની. પણ જો પેટ્રોલ પુરાવવું હોય, વીમો ભરવાનો હોય,
ભટકાણી હોય ને ગોબા ઉપાડવાના હોય ત્યારે મારે બેનોની મજા છે. હમણાં એક ભાઈ અમારા મિત્ર રહ્યો ને ગોધાના ઘરે ગયા. ગોધાના ઘરે જઈને ભાઈ કીધું કે ભાઈ તારા છોકરાને બાંધીને રાખ. એ કે નકરા શેરીઓમાં પાણા ઉલાળે છે, કોકને વાગી જાય. એ કે જો મારા કાન પાસેથી ગયો, મને વાગી જા. કે તો ગોધો કે તારા કાન પાસેથી ગયો ને? કે હા. કે વાગ્યો તને? કે ના વાગ્યો નથી, રહી ગયો. કે તારા છોકરાને સમજાય કે તારા કાન પાસેથી ગયો, વાગ્યો નથી ને? કે વાગ્યો નથી. તો કે મારો છોકરો ન હોય, મારો હોય તો ઈંટી દીધો હોય. કે હા, મને મારા છોકરા ઉપર વિશ્વાસ છે કે નિશાન બધી ફેલ ન જાય. આવી ટ્રેનિંગ હોય. હમણાં મારો એક ભાઈબંધ છે, એ ગુજરાતી ફિલ્મમાં કામ કરે છે. તો એ ઓડિશન આપવા ગયો. હા, તો ઓડિશન આપવા ગયો ને એમાં એના ડાયરેક્ટરે કીધું કે આ સીનની અંદર તમારે 15મા માળની બિલ્ડિંગેથી હેઠું પડવાનું છે. તો ઓલો કે સાહેબ 15મા માળની બિલ્ડિંગે પડીશ, માળની બિલ્ડિંગેથી પડીશ અને મને કાંઈક થઈ જશે તો ડાયરેક્ટર સાહેબ કે ચિંતા કરવાની જરૂર નથી, આ તારો છેલ્લો સીન છે. તો હું મારે ભંગાઈ જવું. હમણાં એક જણ એની ઘરવાળીને કહેતો હતો, એ કે મારા પેન્ટ શર્ટ છે, મારા ચશ્મા છે, મારો પટ્ટો છે, આ બધું હંતાડી દે, મારો ભાઈબંધ જમવા આવવાનો છે. એની ઘરવાળી કે કેમ, તમારો ભાઈબંધ ચોર છે, ચોરી જશે? એ કે ના ચોર છે, ચોર નથી, ચોરી નહીં જાય. તો કે હંતાડી કેમ દેવું છે? કે ઓળખી જશે. કે હા તો મારું છે. આમાં કોણ ચોર છે, કોણ પોલીસ છે, કોણ સિપાહી છે, કાંઈ નક્કી નથી. એક જણ હમણાં છોકરીના બાપાને મળવા ગયો. એટલે છોકરીના બાપા સામે બેઠો અને કીધું, એના બાપાએ કીધું તમારી છોકરીને કેટલો પ્રેમ કરે છે? કે હું તમારી છોકરીને બહુ પ્રેમ કરું છું, પણ કેટલો કરે? કે હું તમારી છોકરી માટે બધું મૂકીને આવવા માટે તૈયાર છું. એના બાપાએ કીધું ત્યારે પાસે બધું છે શું? એ કે એક ઘરવાળી 3 છોકરા, બધું મૂકીને આવવા તૈયાર છું. જો તમે મને અપનાવતા હોય તો આ ધંધા કરવાની. સવારે 500ની દાઢીવાળા. હમણાં એક ગામની અંદર, ગામડામાં અત્યારે કચેરી આવી ગઈ છે ને, તો ગામડામાં કચેરીની અંદર એક નોકરી હતી. એટલે નોકરીનું ઇન્ટરવ્યૂ લેવા માટે સરપંચ બેઠા. હવે ગામના મુખી તો સરપંચ જ કહેવાય. સરપંચ છે એવડા એ ગામના કચેરીનું ઇન્ટરવ્યૂ લેવા માટે બેઠા. એમાં એક જણ આવ્યો, સરપંચ છે ઇન્ટરવ્યૂ લેતા હતા. એટલે એમાં એને પૂછ્યું, એ કે સરપંચે પૂછ્યું કે ભાઈ તું કેટલું ભણ્યો છો? એટલે ઓલો કે સાહેબ હું ગ્રેજ્યુએટ છું. સરપંચ કે એમ નહીં, તું મેટ્રિક પાસ છો? એ સરપંચને ખબર નથી મેટ્રિક છે એ ગ્રેજ્યુએટથી નીચું અને ગ્રેજ્યુએટ છે એ ઊંચું. એ તો એ ઇન્ટરવ્યૂ લેવા ગયો. હમણાં એક જણ રોડ ઉપર આમ ઉથમો પડ્યો હતો. આમ મોઢે તમે જુઓ તો આમ લીટા પડી ગયેલા, શર્ટ હાવ ફાટી ગયેલો, વાળ બધું વિખાઈ ગયેલું, એવો ઉથમો પડ્યો હતો. એમાં બધું માણા ભેગું થઈ ગયું. એટલે કોક એક ભાઈ આને 108માં ફોન કરો ને તાતો આમ શ્વાસ આવી ગયો, પાણી પીવરાવ્યું. કોકે કીધું ભાઈ આને 108ની જરૂર નથી, આને ઘરે લઈ જાઓ. ઓલો કે ના, ઘરે ન લઈ જતા, ઘરેથી જ આવ્યો છું, બીજે ક્યાંક લઈ જાઓ ભાઈ, બીજે લઈ જાઓ, વાત જવા દો. હમણાં એક ભાઈ એની ઘરવાળીને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટર પાસે લઈ ગયા એટલે એના ઘરવાળાએ ડૉક્ટર સાહેબને કીધું સાહેબ આને મચ્છરિયા થઈ ગયો છે. કે સાહેબ કે મચ્છરિયા ન હોય, મેલેરિયા હોય. કે ના સાહેબ આને મચ્છરિયા થઈ ગયો છે. કે અરે પણ ભાઈ હું ડૉક્ટર છું, મને ખબર હોય મચ્છરિયા નામનો કોઈ રોગ નથી, મચ્છરિયા નહીં હોય, મેલેરિયા હોય છે. એ કે ના સાહેબ હું તમને કહું છું ને આને મચ્છરિયા થઈ ગયો છે. એ કે રાતે સૂતી હોય ને ત્યારે મચ્છરની જેમ બણ કરતી હોય છે, અને મચ્છરિયા જ છે. કે એની દવા આપો. હમણાં સાહેબ છોકરાઓને કહેતા હતા, એ કે લીલા શાકભાજી ખાવા જોઈએ. વિજ્ઞાનનો પીરિયડ હતો ને, સાહેબે કીધું એ કે લીલા શાકભાજી ખાવા જોઈએ, લીલા શાકભાજી ખાવાથી તમને ફાયદો એ થાય કોઈ દી આંખોમાં નંબર ના આવે. ત્યારે એક છોકરો ઊભો થઈને બોલ્યો કે સાહેબ હવે મને સમજાણું, એ કે ગાય અને ભેંસ અને આ જે ઘોડો બળદ એ બધા છે એ ચશ્મા કેમ નથી પહેરતા? લીલો ઘાસ ખાતા હોય ને એટલે એને નંબર ન આવે. સાહેબ કોઈ દી તમે જોયું હોય કે હું સાચો છું ખોટો? સાહેબ કે બેહી જાય. હમણાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો, એવો ભયંકર ઝઘડો થઈ ગયો. એના ઘરવાળો કે યાર હું કે 10 કલાક 12 કલાક કામ કરું, પૈસા લાવું, ધંધો કરું. હું ધંધો કરું છું ને એટલે તું બ્યુટી પાર્લરમાં જઈ એક છો. હું કામે જાઉં છું એટલે ઘરમાં ફ્રીજ છે, ટીવી છે, વોશિંગ મશીન છે, બધું છે. હું કામે જાઉં છું એટલે. તો ઘરવાળી કે તમે કામે ન જતા હોત ને તો હું જ ન હોત. બધું એમ જ હોય. પણ હમણાં એક એરલાઇન કંપની, આ તમને વાત કરું, એરલાઇનની જે કંપની આવે ને એમાં વુમન્સ ડે, હમણાં વુમન્સ ડે ગયો ને, એટલે એરલાઇન કંપનીવાળાને એમ થયું કે વુમન્સ ડેના દિવસે આપણે બહેનો માટે કંઈક ખાસ સ્કીમ રાખીએ. અને એને સ્કીમમાં એવું રાખ્યું કે જે વ્યક્તિને મુસાફરી કરવી હોય તો એમાં પત્નીની ટિકિટ નહીં લાગે, એક ટિકિટમાં 2 જણા તમે મુસાફરી કરી શકશો. અને ધડાધડ ટિકિટ વેચાઈ ગઈ. હા, ધડાધડ ટિકિટ વેચાઈ ગઈ. 10 દિવસની ટ્રીપ સિંગાપોરની, 10 દિવસની.
ધડાધડ ટિકિટ વેચાઈ ગઈ, આખું પ્લેન થઈ ગયું બુક. 10 દિવસ પછી ઓલા બધા મુસાફરી કરીને પાછા આવ્યા. 15 દિવસ થયા ને પછી એરલાઇન વાળાને એમ થયું કે આપણે બધાનો ફીડબેક તો લઈએ, આ લોકોને સિંગાપોર મજા આવી કે નહીં. એટલે આની જે ઓલી જે ફોન કરવાવાળી જે હતી એને બધાને ફોન કર્યો. ફોન કરીને પૂછ્યું કે ભાઈ તમે અમારી હવાઈ યાત્રામાં મુસાફરી કરી એમાં તમને અનુભવ કેવો લાગ્યો? તો સામેથી બેને કીધું કે બેન કોણ તમે અને ક્યારે મુસાફરી કરી અને અમે ક્યાં ગયા? કે અમે તો ઘરે જ છીએ. ત્યારે ઓલા એમને એમ થયું ઓલા બધા ભાઈવાળા ગયું તું કોણ અને કોણ? મારી વાઈફ મને એકવાર કહેતા હતા કે ડિયર, મેં કીધું બોલને કીધું ડિયર ને બધું કે ને અત્યારે તો મને કે ડિયર આજે મેં જેવું જમવાનું બનાવ્યું છે એવું હું જમવાનું રોજ બનાવું તો મને શું મળશે? મેં કીધું વીમાની રકમ. હા, ભાલા કાકા મને કહેતા હતા, ભાલા કાકા પાસે અમારે એટલું બધું જ્ઞાન છે, એટલું બધું જ્ઞાન છે, એટલું બધું જ્ઞાન છે ને. ભાલા કાકા મને કહે કે ધર્મેશભાઈ તમે 28 વર્ષે લગ્ન કરી લીધા પણ હકીકતમાં લગ્ન કરવાની સાચી ઉંમર છે 50 થી 60 વર્ષ. મેં કીધું ભાલા કાકા 50-60 વર્ષે લગ્ન ન કરાય. મને કે 50-60 વર્ષે લગ્ન કરાય એના ફાયદા છે. મેં કીધું શું ફાયદા? મને કે જો સારું મળે તો તમને મનમાં એમ થાય કે જે સમય રાહ જોઈ એ લેખે છે, અને જો ખરાબ મળે તો તમારે ક્યાં જાજા દિવસો કાઢવા છે. હું હમણાં બરાબર ગાડી લઈને જતો હતો ને તો એક ભાઈના ટી શર્ટ પાછળ હું વાંચી ગયો. એક ભાઈના ટી શર્ટ પાછળ લખ્યું હતું કે જો તમે આ વાંચી શકતા હો તો તમે મને ઊભો રાખીને કહેજો કે મારી પત્ની ક્યાં પડી ગઈ. અમે કેવા સ્પીડમાં જતા હો. હમણાં એક બેન ગાડી વેચવા ગયા, એની પાસે 4 વ્હીલર છે ને ત્યાં નવી લેવી હશે એટલે ગાડી વેચવા ગયા તો ગાડી 9000 કિલોમીટર હાલેલી હતી. હવે એનો ભાવ તો ઓછો આવે એટલે ઓલો દલાલ કે બેના 9000 કિલોમીટર ગાડી હાલેલી છે, આને કોઈ લેશે નહીં. કે નહીં મારે વેચવી જ છે કે. તો પછી દલાલે એમ કીધું એક કામ કરીએ કે આપણે મીટર પાછું મારી દઈએ. એટલે ઓલા દલાલે છે ને એને મીટર છે ને પાછું મારી દીધું અને 1000 કિલોમીટર ગાડી કરી નાખી. તો બેન કે હવે મારે નથી વેચવી. કે કેમ? એ કે 1000 કિલોમીટર ગાડી હાલી હોય શું વેચે? તો 9000 હાલી હોત તો વેચી નાખે, 1000 માં શું વેચે? હારી ટકાટક છે. હમણાં એક જણ છોકરી જોવા ગયો એટલે અત્યારે છોકરી જોવા જાય એટલે છોકરાને ઓલું મગજમાં હોય ને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. તો એમાં છોકરો છે એ છોકરી જોવા ગયો ને તો એ બરાબર બે અંદર વાત કરતા ને એમાં ટેબલ ઉપર છાપું પડ્યું હતું, વળી પછી ઇંગ્લિશ છાપું હતું. એટલે આને તો કાંઈ ખબર ન પડે એટલે ઇંગ્લિશ છાપું એને ઉપાડ્યું અને વાંચવા માંડ્યો. એમાં એ ગાડી જોઈ ગયો ઊંધી. આમ છાપું વાંચતો કે સમજો ખરા કેવી ગાડી ઊંધી પડી છે. લોકોને ડ્રાઇવિંગ કરતા નથી આવડતું. ત્યારે છોકરી બોલી કે લોકોને છાપું વાંચતા નથી આવડતું. ઊંધું છાપું પકડ્યું છે. સીધું કહે. એક બેનના મમ્મી ગુજરી ગયા. સ્વાભાવિક છે, દુઃખ તો થાય ને. બેન પછી ઝાયલા હાથ ન રહે, એટલું કલ્પાન કરે, એટલું રુદન કરે, એટલું રોવે. અહીંયા ફાટ રુદન કરતા હતા ને પછી આજુબાજુ વાળાએ શાંત પાડ્યા, પાણી પાયું, વાત કરી ભાઈ કુદરતના ઘરનું છે, બધાને એમાં એક દી જવાનું જ છે. પછી બેન શાંત થઈ ગયા. તા એમાં એની બેનનો ફોન આવ્યો, એની સિસ્ટરનો ફોન આવ્યો. વળી પાછી વાત કરવાની શરૂ કરીને પાછા રોવા માંડ્યા. એ કે શું થયું? એ કે મારી બેનનો ફોન હતો, મારી બેને એમ કીધું કે એનાય મમ્મી ગુજરી ગયા. મૂળ બે એકનું એક. બોલો. હમણાં એક જણો એના શેઠ પાસે ગયો, નોકરી કરતો હશે ને તો એના શેઠ પાસે ગયો. શેઠને કહીને કે સાહેબ અઠવાડિયું રજા આપો ને કે મારા હાળાના લગ્ન છે. એટલે શેઠ બિચારો બહુ ભલો માણસ હતો. એ કે કાંઈ વાંધો નહીં, હાલ તારા હાળા લગ્ન છે ને જવું પડે, જા. વળી પાછો આવ્યો અઠવાડિયે કામે કરીને, વળી પાછો બે ચાર દી ભર્યા, વળી પાછો આવ્યો. એ કે શેઠ અઠવાડિયું એ કે રજા આપો, મારી સાસુ બીમાર પડ્યા છે. એમ સાસુ બીમાર પડ્યા, જવું પડે, કાંઈ વાંધો નહીં. શેઠે અઠવાડિયું રજા આપી. વળી પાછો 2-3 દી કામે ચડીને વળી પાછો આવ્યો કે સાહેબ અઠવાડિયું રજા આપો ને. એ કે મારી હાળી બીમાર પડી. વળી પાછો રજા આપી. વાંધો નહીં, અઠવાડિયું રજા, કાંઈ વાંધો નહીં. વળી પાછો 2-4 દી આવ્યો, વળી પાછો આવ્યો. એ કે સાહેબ 15 દી રજા આપો ને. એ કે ભાઈ હવે શું છે? એ કે હવે મારા લગ્ન છે. અત્યાર સુધી તે હું કર્યું બધું. અમુક લોકો એટલી હદે ખોટું બોલે. એકવાર હું વળી ક્લાસની અંદર લેસન ચેક કરતો હતો. એટલે લેસન ચેક કરતો હું આમાં છેલ્લી બેન્ચે પહોંચ્યો ને, છેલ્લી બેન્ચે એક છોકરો હતો. એટલે છોકરા મને કહે કે સાહેબ મેં લેસન નથી કર્યું. મેં લેસન કર્યું હતું, એમ હું ખોટો નથી બોલતો, મેં લેસન કર્યું હતું પણ મારા ભાઈએ ચોપડો ફાડી નાખ્યો. મેં કીધું કાંઈ વાંધો નહીં, કાલે લેતો આવજે અને ચોપડાનું ધ્યાન રાખજે. કાંઈ વાંધો નહીં સાહેબ. બીજે દી વળી પાછું લેસન કરતો છેલ્લી બેન્ચે પગ્યો ને, વળી પાછું કે સાહેબ આજે મેં લેસન કર્યું હતું પણ મારા ભાઈએ ચોપડો ફાડી નાખ્યો અને મારો મગજ છટકો. મેં કીધું ભાઈ
તું લેસન કરે છો ને તારો ભાઈ ચોપડો ફાડી નાખે, મેં તું તારા ભાઈને બાંધીને રાખ, છૂટો હું લેવા મૂકે છો? ચોપડા ફાડી નાખે છે એમાં એવું નથી સાહેબ કે છે ને એને હું છે ને એને લેસન કરતો હોઉં ને તો મારા મમ્મી છે ને એમ કે ભાઈને તું રમાડ કે કાંઈક રમવાની વસ્તુ દે તો હું ચોપડો રમવા દઉં. ભલે ફાડી નાખતો કે અમુક આવા બુદ્ધિના છોકરાઓ ગાળિયા કરે. નિશાળમાંથી હમણાં એક સાહેબે કીધું કે આપણે 2 ઓક્ટોબર આવે છે, 2 ઓક્ટોબર આવે છે, ગાંધીજી ઉપર આપણે પ્રોજેક્ટ બનાવવાનો છે, ગાંધીજી વિશે પ્રોજેક્ટ બનાવવાનો છે. આવતીકાલે બધા વિદ્યાર્થીઓ ગાંધીજીના ફોટા લેતા આવજો. એમાં એક છોકરો ઘરે ગયો, એના મમ્મી પપ્પા 2 નોકરી કરે. છોકરાએ ગાંધીજીના ફોટા ગોત્યા પણ ક્યાંય મળ્યા નહીં. પછી કબાટમાંથી 500-500ની 10,000ની નોટો ચીડી. છોકરાએ ગાંધીજી એમાંથી કાપી નાખ્યા, સીધા કંપાસની પેટીમાં મૂક્યા. ઓલા કાગળિયા બધા બાકી ના હતા ને નોટોને અહીંયા પીડા. આજે મમ્મી પપ્પા 5-6 વાગે ઘરે આવ્યા ને એને તો છોકરો બેઠો બેઠો દાંત કાઢીને મા બાપ રોય. 10,000ના કાગળિયા કરી નાખ્યા. બોલો 10,000નો પ્રોજેક્ટ. હમણાં તો એક બેન ઊભી બજારે ખુલ્લી ચાકુ લઈને એના ધણીની પાછળ દોડે. ખુલ્લી ચાકુ, હો ખુલ્લી ચાકુ લઈને, એનો ઘરવાળો આગળ ને બેન પાછળ, ખુલ્લી ચાકુ લઈને. ઓલાને એમ તું કે આજ મારી નાખશે, નહીં રહેવા દે. સીધો પોલીસ સ્ટેશનમાં વયો ગયો. સાહેબને કહા સાહેબ બચાવો બચાવો, કે આજો પાછળ દોડી. કે ઓલો સાહેબ કે બેન આગાર્યો કે હું જા ખુલ્લી ચાકુ લઈને કે પણ કે એને કીધું કે પણ હું કીધું એને કે એને જ કીધું કે હવારનો ગીત ગાતો હતો એ કે દિલ ચીર કે દેખ તેરા નામ હોગા. તો કે આપણે જોઈ લઈએ કે કોનું નામ છે. ઘણી વસ્તુ આપણે લગ્ન કંકોત્રીની અંદર જોતા હોય ને, અમુક વસ્તુ તમે જોતા હોય. આ કોઈ ગુજરી જાય ને તો એમાં જો લેડીઝ ગુજરી ગયા ને એમાં બા ગુજરી ગયા હોય ને તો એની આગળ આપણે લખીએ છીએ ગંગા સ્વરૂપ. હા, ગંગા સ્વરૂપ આપણે લખીએ. બાની આગળ આપણે ગંગા સ્વરૂપ લખીએ. બાપાની આગળ કોઈ ધોધ સ્વરૂપ લખાય? ભલે ધોધ જેવા જ હોય પણ કોઈ લખાય નહીં. હા, હમણાં હું બરાબર સવારમાં જોગિંગ કરવા જતો હતો ને તો મારી આગળ એક ગાડી હાલી જતી, બરાબર એ ગાડી પાછળ હું જોગિંગ કરતો હતો ને એમાં એક બેન મારી બાજુમાં આવીને મને કહે કે ભાઈ આ ગાડી તમારી છે? મેં કીધું ના બેન આ ગાડી મારી નથી. કેમ તમે એમ મને પૂછો છો? મને કે તમે એની પાછળ જાઓ છો ને એટલે મને એમ થયું કે ગાડી તમારી છે. મેં કીધું એમ તો તમે મારી પાછળ આવો છો. એટલે પાછળ જેટલું આવે એ બધું પોતાનું ન હોય એમ. હમણાં એક જણો ડૉક્ટર પાસે ગયો અને ડૉક્ટરે બધી તપાસ કરીને પછી ઝીણા દવાના પડીકા કરી દીધા સાહેબે. અને પડીકા કરી દીધા ને પછી ડૉક્ટર સાહેબે દર્દીને કીધું કે આ દવા છે ને તમારે મધ સાથે લેવાની છે, બરોબર? તો કે કાંઈ વાંધો નહીં. ઓલો વયો ગયો. 3 દી પછી પાછો આવ્યો. 3 દી વળી પાછી ડૉક્ટરે ચેક કર્યું અને વળી પાછું ડૉક્ટરે કીધું કે તમને હવે કેમ રહે છે, સારું છે ને? એ કે દવામાં કંઈ ફેરફાર કરું? એટલે ઓલો કે સાહેબ આ પડીકાનું કાગળ જરાક છે ને પાતળું વાપરજો. કે ગળામાં જાતું નથી. બોલો એને સીધા પડીકા ઉપાડી દીધા એમ. અમુક લોકો સમજતા જ નથી. હમણાં મેં છે ને 10 પાનાની એક વાર્તા લખી. હું લખું આ નવરા બેઠા હોય ને સ્ક્રિપ્ટને એવું લખીએ ને પછી મને એમ થયું કે 10 પાનાની એક સરસ મજાની વાર્તા લખી. મારો ભાઈબંધ છે, એ મારો ભાઈબંધ છે ને 10 પાનાની વાર્તા છે ને વાંચવા લઈ ગયો. એટલે બીજા દિવસે આવીને મને કહે કે તમારી વાર્તા છે એમાં એક ખુશખબરી છે ને એક દુઃખી સમાચાર છે. એટલે મેં કીધું શું થયું વળી બોલ ને? મને કે તમારી વાર્તા છે એ રંભાને બહુ ગમી છે અને રંભાએ પચાવી પાડી છે. મેં કીધું ખુશીના સમાચાર આવડા હતા કે આ ખુશીના સમાચાર, તમારી વાર્તા રંભાને બહુ ગમી અને રંભાએ પચાવી પાડી. મેં કીધું દુઃખદ સમાચાર શું છે? મને કે રંભા મારી ગાયનું નામ છે. ખાઈ ગયું એમ. હું ક્લાસની અંદર બધા છોકરાઓને પૂછતો હતો. મેં કીધું આંખ છે એનું કામ? તો કે જોવાનું. નાક છે એનું કામ? તો કે સૂંઘવાનું. પછી મેં ધનાને પૂછ્યું, મેં કીધું ધના આ પેટ છે, પેટનું કામ શું? મને કે પેન્ટને પકડી રાખવાનું. હમણાં એક ભાઈ પતિ પત્ની ડૉક્ટરના દવાખાને ગયા અને એમાં બરાબર ઓલો જે પતિ છે એ ધંધાવાળો માણસ હતો, ધંધાદારી હતો, બિઝનેસમેન હતો. એટલે એ સીધો ડૉક્ટરના કેબિનમાં ગયો. ડૉક્ટરના કેબિનમાં જઈને પહેલાં ડૉક્ટરને કહી આવ્યો કે જો સાહેબ ગરાગી ફૂલ છે, દાંત કઢાવવાનો છે પણ કોઈ જાતનું ઇન્જેક્શન મારવાનું નથી, કોઈ સ્પ્રે મારવાનું નથી, કાંઈ કરવાનું નથી. ફૂલ ગરાગીનો ટાઈમ છે, મારી પાસે બિલકુલ સમય નથી, સીધો ચીપિયો લઈને દાંત ઉખાડી નાખો. બરોબર? ડૉક્ટરનો મગજ છટકેલો હતો. ડૉક્ટર કે કાંઈ વાંધો નહીં, હાલો તમે હોઈ જાઓ. ક્યાં દાંત કાઢવાનો છે? બોલો કે દાંત મારો નહીં, મારી ઘરવાળીનો કાઢવાનો. અંદર તમે જ્યાં લખવું હોય ને એવું લખી દઉં, સહી કરી દઉં, આને તમે ઉપાડી લો દાંત. હમણાં એક જણ છે એને ધંધામાં ટાર્ગેટ પૂરો કર્યો. ધંધાની અંદર અમુક ટાર્ગેટ પૂરા કરો ને તો પ્રમોશન થાય. તો એમાં એને ધંધાનો ટાર્ગેટ પૂરો કર્યો ને એમાં એનું પ્રમોશન થયું ને એમાં એને
સિંગાપોર જવાની ટિકિટ મળી. એટલે એને એમ થયું કે સૌથી પહેલાં ખુશખબરી છે મારી ઘરવાળીને કહું. એટલે એને ઓફિસના નંબરમાંથી એની ઘરવાળીને ફોન કર્યો અને કીધું કે શું તું સિંગાપોર આવવા માટે રાજી છો? આ તો ઓલી ગળગળી થઈ ગઈ. કે સિંગાપોર જવાનું મારું નાનપણથી સપનું છે, સિંગાપોર મને બહુ ગમે છે, અત્યાર સુધી મેં ટીવીમાં સિંગાપોર જોયું છે, હું તમારી હારે સિંગાપોર આવીશ ને આવીશ, પણ તમે બોલો છો કોણ એ તો કયો. પછી મને ફોડ ન પડ્યો કે આ કોની હારે છે. હમણાં એક જણ વૈદ્ય પાસે ગયો ને, એટલે વૈદ્યને કહે કે હેડકી આવે છે અને હેડકી માટેની અક્ષીર દવા મને આપો, તાત્કાલિક હેડકી બંધ થઈ જાય. એટલે વૈદ્ય તો છે એ વૈદ્ય છે, વૈદ્ય પાસે દવા હોય ને બધું હોય, એની પાસે ટ્રીકે હોય. એટલે વૈદ્યે કીધું કે હેડકી માટેની અક્ષીર દવા જોઈએ ને, તો કે આ અક્ષીર દવા હેડકી માટેની આપો. એટલે વૈદ્યે ઉહેડીને આમ હાથ ગરમ કરીને એક ફેરવીને થપાટ ઠોકી ઓલાને. કે પણ તમે કંઈક જરાક જોવો તો ખરા કે તમે થપાટ કેમ મારી? વૈદ્ય કે એ બધું જવા દે, હેટકી ગઈ ક્યાં? હેટકી વહી ગઈ જો કે. ઓલો કે હેટકી મને નથી આવતી, મારી વાઈફને આવે છે, એને હેટકી આવે, એની માટે દવા લેવા. આને એમને લેવા દેવા વગર ખાધી. અમારા ગામની અંદર એક જણો છે મળો ઊંધો. બોલો ઊંધો એટલે કેવો ખબર છે? શિયાળામાં એ છત્રી વેચે, ઉનાળામાં રેઇનકોટ વેચે અને ચોમાસામાં ઓલા બધા ટોપા વેચે એમ. એટલે મેં કીધું એટલે ભાઈ મેં કીધું આવો ધંધો કરે. મેં કીધું શિયાળામાં છત્રી તારી કોણ લે અને આવા ધંધા કરે? મને કે ધંધામાં કોઈ હરીફાઈ ન થાય ને, કે હરીફાઈ વગરનો ધંધો હું પહેલેથી કરું. આમાં મરી જાય, કીધું ભૂખ આવી જાય છે ખુદી. પણ તમે ચા માગો અને તમને કોફી આપે તમારી બેન. તમે ચા માગો અને કોફી આપે તમારી બેન. તમે ચા માગો અને ચાની સાથે પાણી આપે એ તમારી માં. પણ તમે ચા માગો, ચા માગીને તૂટી જાઓ, તોય તમને ચા ન આપે ઈ કોણ? અરે ના ઈ નહીં, તમે જે સમજાય નહીં, એ વ્યક્તિ સાંભળું ન હોય એટલે ઈ તમને ચા ન આપે. હા, પણ હા, ચહેરાની ઉદાસી દૂર કરતા આવડે છે મને, અમારા જ આંસુનું પરફ્યુમ કરતા આવડે છે. અનિલ ચાવડાની 4 પંક્તિ કે હા, ચહેરાની ઉદાસી દૂર કરતા આવડે છે મને, મારા જ આંસુનું પરફ્યુમ કરતા આવડે છે. માત્ર જીવન જીવતા નથી આવડતું અમને, બાકી એ સિવાય સગળું ધૂમ કરતા આવડે છે. નાની તો નાની સુખની તસવીર તો આપો, કોઈ પણ તસવીરને અમને ઝૂમ કરતા આવડે છે. હા, ચહેરાની ઉદાસી દૂર કરતા આવડે છે અમને, અમારા જ આંસુનું પરફ્યુમ કરતા આવડે છે. આપ સૌએ મને શાંતિથી સાંભળો અને માણ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.